મિત્રો, આજે અમે તમારા માટે એક એવી વાર્તા લઈને આવ્યા છીએ જે દિલને સ્પર્શી જશે. આ વાર્તા છે અંજલિની, એક માસૂમ, સાહસી અને સપનાઓથી ભરેલી છોકરીની. અંજલિ માત્ર 16 વર્ષની હતી. તે હરિયાણાના એક નાના ગામમાં રહેતી હતી, પોતાના માતા-પિતા અને 3 બહેનો સાથે. પરિવાર ખૂબ ગરીબ હતો. પિતાજીની કમાણી એટલી ઓછી હતી કે ઘરનો ખર્ચો મોટી મુશ્કેલીથી ચાલતો. આવામાં અંજલિ અને તેની માતા બંનેએ મહેનત કરવાનું શરૂ કર્યું. તેઓ ગામના એક જમીનદારને ત્યાં કામ કરતા, જેથી પરિવારની જરૂરિયાતો પૂરી થઈ શકે. આ જ ગામમાં રહેતા હતા દેવેશ ચૌધરી, એક જમીનદાર પરિવારના પુત્ર. તેમના પિતાનું નામ બલરામ ચૌધરી અને માતાનું નામ નીલમ દેવી હતું. દેવેશ આ પરિવારનો એકમાત્ર પુત્ર હતો અને તેથી જ બધાની આંખનો તારો પણ. એક દિવસ બલરામ અને નીલમ ગામના પંડિતજીના ઘરે પહોંચ્યા. તેઓ પોતાના પુત્ર દેવેશની કુંડળી બતાવવા આવ્યા હતા. જ્યારે પંડિતજીએ કુંડળી જોઈ તો તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે કહ્યું, દેવેશની જીવનરેખા ખૂબ નાની છે, તેની આયુષ્ય પર મોટો સંકટ મંડરાઈ રહ્યો છે. આ સાંભળીને બલરામ અને નીલમના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમનો તો માત્ર એક જ પુત્ર હતો, એક દીકરી હતી, પણ દીકરી તો પારકી ગણાય છે, તેથી તો લગ્ન થઈ ચૂક્યા હતા અને તેના સાસરે હતી. હવે આ ઘરનો જીવ હતો. માત્ર દેવેશ ગભરાઈને ચોધરાઈને પંડિતજીને કહ્યું, પંડિતજી, અમારા પુત્રને બચાવી લો. જે કંઈ કરવું પડે અમે કરીશું, ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે, અમે તૈયાર છીએ, બસ અમારા પુત્રનો જીવ બચી જાય. પંડિતજીએ કહ્યું, જી, અમે આનો ઉકેલ શોધીએ છીએ અને કાલે તમારી હવાલી પર આવીને તમને જણાવીશું. અત્યારે તમે લોકો જાઓ અને હા, ચિંતા ન કરશો, અમે ઉકેલ ચોક્કસ શોધી લઈશું. આ સાંભળીને બલરામ અને નીલમ બંનેની ચિંતા થોડી ઓછી થઈ અને પછી બંને પોતાની હવેલી પાછા ફર્યા. બીજા દિવસે સવારે બલરામ અને નીલમ બંને પંડિતજીના આવવાની રાહ જોઈ રહ્યા હતા. થોડા સમય પછી પંડિતજી હવેલી પહોંચ્યા. પંડિતજીને જોઈને બલરામ અને તેમની પત્ની નીલમ ઊભા થઈ ગયા અને પૂછવા લાગ્યા કે કંઈ ઉપાય મળ્યો પંડિતજી? પંડિતજી બોલ્યા, જી હા, મળી ગયો. અહીંથી થોડે દૂર એક નદી છે, જ્યાં તમારા પૂર્વજોએ પહેલાના સમયમાં ઘણા લોકોને મારીને તેમાં નાખી દીધા હતા. એટલે તે લોકોની આત્માને ક્યારેય શાંતિ મળી નથી. તેથી દેવેશને ત્યાં તેમની આત્માની શાંતિ માટે પૂજા કરવી પડશે અને ત્યારબાદ એક એવી છોકરીને શોધવી પડશે જેનું ભાગ્ય સ્વયં ભગવાને પોતાના હાથે લખ્યું હશે. આનાથી એવું થશે કે તમારો પુત્ર તે છોકરીના ભાગ્યથી જીવિત રહેશે. નીલમ દેવી બોલી, પણ તે છોકરીને ઓળખીશું કેવી રીતે? પંડિતજી બોલ્યા, પૂજા પછી હવેલી જતી વખતે જે છોકરી સૌથી પહેલાં મળશે, સમજો કે તે જ છોકરી છે જે દેવેશ ચૌધરીનો જીવ બચાવી શકે છે. કારણ કે જે લોકોને કૂવામાં નાખવામાં આવ્યા છે, તેનો જ શ્રાપ દેવેશ પર ચડ્યો છે. એટલે શાંતિ પૂજન પછી તે માફ કરી દેશે અને દેવેશને તે છોકરી સાથે ભેટો કરાવશે, જેના કારણે તે જીવિત રહી શકે છે. ત્યારે બલરામ અને નીલમ કહે છે, પંડિતજી, તમને જે યોગ્ય લાગે તે તમે કરો, પણ અમારો પુત્ર જીવિત રહેવો જોઈએ. પંડિતજી બોલ્યા, બસ બલરામ, એક કામ કરો, આ શાંતિ પૂજન કાલે જ કરાવી દો અને ચિંતા ન કરો, પૂરી તૈયારી અમે કરાવી દઈશું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બલરામ બોલ્યા, સમય ગુમાવ્યા વગર પૂજા શરૂ કરો, કારણ કે આ અમારા એકમાત્ર પુત્ર દેવેશની જિંદગીનો સવાલ છે. પંડિતજી બોલ્યા, જી બિલકુલ. શાંત થઈ ગઈ હતી અને દેવેશ ઘરે આવ્યા ત્યારે તેમણે માતા તરફ જોયું અને તેમની માતા તેમને ખૂબ જ ચિંતિત દેખાઈ. તો તે પોતાની માતાને પૂછી બેઠા. ત્યારે નીલમે દેવેશને બધી વાતો જણાવી, પરંતુ દેવેશ એક પડેલા લખેલા માણસ હતા અને નાની ઉંમરમાં જ ખૂબ સારા વકીલ હતા. તેમણે પોતાની મહેનત અને લગનથી માત્ર 24 વર્ષની ઉંમરે નામ કમાવ્યું હતું અને સફળતા હાંસિલ કરી હતી. તે માતાની વાતોને અનસુની કરી રહ્યા હતા અને બધાને અંધવિશ્વાસ કહીને ભૂલી જવાનું કહી રહ્યા હતા. ત્યારે બલરામ ચૌધરી આવ્યા અને બધી વાતો જણાવીને કહ્યું કે કાલે પૂજામાં બેસી જજો અને શાંતિ પૂજન કરી લેજો. દેવેશ ચૂપચાપ પોતાના પિતાની વાત સાંભળી લીધી અને પૂજા કરવા માટે માની ગયા, કારણ કે તે પોતાના પિતાની વાત ક્યારેય ટાળતા ન હતા અને પોતાના પિતાની ખૂબ ઇજ્જત કરતા હતા. બીજા દિવસે સાંજે પંડિતજી પૂજાની બધી તૈયારી કરીને હવેલી આવ્યા અને બધાને નદી પાસે ચાલવા કહ્યું. બલરામને 2 ભાઈ અને 2 ભાભીઓ હતી, પણ તે બધાને માત્ર એક એક દીકરી હતી અને દેવેશ ઘરનો એકમાત્ર પુત્ર હતો. આ જ કારણ તે બધાનો લાડકો હતો. બધા નદી પાસે ગયા, ત્યાં પૂજા થઈને પછી બધા ત્યાંથી વાપસી માટે નીકળી ગયા. ત્યારે રસ્તામાં અંજલિ દોડતી દેવેશ અને તેના પરિવારની ગાડીની સામે આવી ગઈ. ત્યારે દેવેશ ગાડી રોકી અને નીલમ ગાડીમાંથી ઉતરીને અંજલિને ઊભી કરી અને પૂછ્યું, લાગ્યું તો નથી ને અંજલિ? અંજલિ બોલી, નહીં માલકીન, નથી લાગ્યું, ક્ષમા કરી દેજો, અમે તમારી ગાડીની સામે આવી ગયા. નીલમ બોલી, નહીં નહીં, જાઓ તમે ઘરે સારાથી. પછી અંજલિ ચાલી ગઈ અને નીલમ પણ ગાડીમાં આવીને પાછી બેસી ગઈ. પછી માતા અને આખો પરિવાર સાથે ઘરે આવી ગયા. નીલમ બોલી, હવે સાંભળો જી, તમે તો છોકરીને જવા કેમ દીધી? તે એ જ છોકરી હતી. તમે સાંભળ્યું નહોતું પંડિતજીની વાત? બલરામ ચૌધરી બોલ્યા, પાગલ છો કે તમે શું? તે છોકરી સાથે અમે અમારા રાજકુમાર જેવા પુત્રના લગ્ન કરીશું?
બિલકુલ નહીં નીલમજી. ત્યારે નીલમ બલરામની વાતો સાંભળીને નારાજ અને ચિંતિત થઈ જાય છે અને જઈને બધાને જણાવે છે કે પંડિતજીએ લગ્ન કરવા માટે કહ્યું હતું, તે પણ એ જ છોકરી સાથે જે વાપસીમાં સૌથી પહેલાં મળે. નીલમની આ વાતો સાંભળીને આખા ઘરના લોકો ચિંતિત થઈ જાય છે અને બલરામના બંને ભાઈ બલરામ ચૌધરીને કહે છે કે જાઓ અને તે છોકરીને લઈને આવો અને અમારા પુત્ર સાથે તેના લગ્ન કરાવો. બલરામ ચૌધરી બોલ્યા, પણ ભાઈ સાહેબ, બંને ભાઈ બોલ્યા, પણ બણ કંઈ નહીં, જે પંડિતજીએ કહ્યું છે તે કરો, જાઓ જલ્દીથી. ત્યારે બધાના એટલું બોલવા પર બલરામ માની જાય છે અને છોકરીનો પત્તો લગાવવા માટે કહે છે. પછી બલરામ છોકરીના પૂરા પરિવારને મળે છે અને જુએ છે કે તે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે અને આ લોકો બહુ મુશ્કેલીથી ખાઈ શકે છે. પણ પંડિતજીની વાતોને ધ્યાનમાં રાખીને તે તેમના પરિવાર પાસે જાય છે. બલરામ ચૌધરીને જોઈને અંજલિના માતા પિતા ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે, બલરામ ચૌધરી, તમે અહીં? બલરામ ચૌધરી બોલ્યા, હા, અમે તમને લોકોને એ કહેવા માંગીએ છીએ કે તમારી મોટી દીકરી સાથે અમે અમારા પુત્રના લગ્ન કરાવવા માંગીએ છીએ. તો એક કામ કરો, તમે લોકો તમારી દીકરીને અમારી સાથે મોકલી દો અને કોઈને પણ ક્યારેય ન જણાવશો કે તમે મારી વહુના માતા પિતા છો. અંજલિની મા બોલી, પણ ચૌધરી સાહેબ. બલરામ ચૌધરી બોલ્યા, પણ શું? બદલામાં અમે તમને 1 લાખ પણ આપી દઈશું. એમ પણ અમને લાગે છે કે તમને પૈસાની જરૂર પણ છે. બલરામ ચૌધરીની આ વાત સાંભળીને અંજલિના માતા પિતાના મનમાં લાલચ આવી જાય છે અને તેઓ માની જાય છે. અંજલિની મા બોલી, પણ અંજલિના બાપુ બોલ્યા, એક તો આપણી દીકરી રાણી બનીને રહેશે માં, અને બીજું કે આપણને પૈસા પણ મળી જશે, તેનાથી આપણે કંઈક કામની શરૂઆત કરીશું અને આપણી હાલત પણ સારી થઈ જશે. આ સાંભળીને અંજલિની મા ચૂપ થઈ જાય છે અને પોતાની દીકરીને બલરામ ચૌધરી સાથે મોકલી દે છે. હવેલી પહોંચતા જ અંજલિ જુએ છે કે ખૂબ મોટી હવેલી છે અને ત્યાં દેવેશની 2 મોટી બહેનો ઊભી હતી. બંનેનું નામ આરતી અને મન્નત હતું. જેમાંથી મન્નત ખૂબ સારી રીતે રહેવું પસંદ કરતી હતી અને આરતી ખૂબ સાદી રીતે રહેતી હતી. આરતીનો સ્વભાવ પણ ખૂબ નરમ હતો. મન્નત ખૂબ વહાલી અને ખૂબ જ વધારે ખૂબસૂરત હતી, પણ ઓછી ઉંમર અને રહેણી-કહેણી અલગ હોવાને કારણે તે કોઈને સારી ન લાગી. પણ આરતી છતાં પણ ખૂબ પ્રેમ અને સ્નેહ સાથે તેને અંદર લઈને આવી અને પોતાના રૂમમાં લઈ ગઈ અને કહ્યું કે તમે અહીં રહી શકો છો. સાંજે દેવેશ ઘરે આવે છે અને બલરામ ચૌધરી અને આખો પરિવાર લગ્ન વિશે દેવેશને જણાવે છે. દેવેશ લગ્ન માટે તૈયાર થતા નથી, પરંતુ આખા પરિવારના કહેવા પર તેમને માનવું પડે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તેના બીજા દિવસે જ બલરામ ચૌધરી અને નીલમ દેવી પંડિતજીને બોલાવીને લગ્ન કરાવવા માટે કહે છે. સાંજે જ પંડિતજી મંદિરમાં બધી તૈયારી કરી દે છે અને પૂરા પરિવાર સાથે બલરામ ચૌધરીને ત્યાં બોલાવે છે. પછી બલરામ ચૌધરી પણ પોતાના પૂરા પરિવાર સાથે મંદિર પહોંચી જાય છે. આજે અંજલિ ખૂબ જ સુંદર લાગી રહી હતી, કારણ કે અંજલિને આજે આરતીએ શાહી કપડાં પહેરવા માટે આપ્યા હતા. અંજલિને જોઈને નીલમ દેવી તેને જોતા જ રહી ગઈ અને સાથે આખો પરિવાર અંજલિની ખૂબસૂરતીની તારીફ પણ કરે છે. પણ દેવેશ એકવાર પણ અંજલિનો ચહેરો જોતા નથી. પછી તે બંનેના લગ્ન થઈ જાય છે, પરંતુ અંજલિ લગ્ન પછી પણ આરતી સાથે તેના રૂમમાં રહેતી હતી. આરતી અને અંજલિની ઉંમર એક જ હતી. બંને સારી શૈલીઓ બની ગઈ હતી. અંજલિને દેવેશે પોતાની પત્નીના રૂપમાં સ્વીકાર નહોતી કરી અને આખો પરિવાર પણ અંજલિ સાથે નોકરોની જેમ વર્તન કરતો હતો. બસ નીલમ અને આરતી અંજલિને પ્રેમ આપતી હતી. નીલમ તો અંજલિને પોતાની દીકરી પણ કહેતી હતી. અંજલિ હવેલીમાં નોકરાણીની જેમ કામ કરતી હતી, પરંતુ નીલમ તેને મના પણ કરતી હતી. નીલમ દેવી બોલી, બેટા, તમારે આ બધું કરવાની કોઈ જરૂર નથી. તમે વહુ છો અમારી, તમારે કંઈ કરવાની જરૂર નથી. એ ઘણા નોકર અને નોકરાણીઓ છે. અંજલિ બોલી, જી માજી, એ અમને કંઈ ખરાબ નથી લાગતું. આમાં અમે પહેલાં પણ બધા કામ કર્યા કરતા હતા. નીલમ પછી અંજલિના માથા પર હાથ મૂકે છે અને ત્યાંથી ચાલી જાય છે. ત્યારે સામેથી દેવેશ આવે છે. દેવેશ બોલ્યા, રામુ, પાણી લાવજે. અમારા માટે પણ રામુ ત્યાં નહોતો. આ જ કારણે અંજલિ પાણી આપે છે. અંજલિ બોલી, જી પાણી. અવાજ સાંભળીને દેવેશ સમજી જાય છે કે તે અંજલિ છે. દેવેશ બોલ્યા, રામુ ક્યાં ગયો? અંજલિ બોલી, જી. દેવેશ પછી ત્યાંથી તેની વાતો સાંભળ્યા વગર જ ચાલ્યો જાય છે અને અંજલિનો ચહેરો જોતા નથી. એક દિવસ પંડિતજી અંજલિ અને દેવેશને મંદિરમાં બોલાવે છે. ત્યારે અંજલિ અને દેવેશ મંદિર જાય છે. અંજલિને ખબર પડે છે કે શા માટે દેવેશ સાથે તેના લગ્ન થયા અને દેવેશ સાથે અંજલિનું રહેવું કેટલું જરૂરી હતું. મંદિરથી આવતી વખતે દેવેશ બોલ્યા, અંજલિ ગભરાટ ભરેલા અવાજમાં બોલી, જી. દેવેશ બોલ્યા, અમે પહેલાં ભણવા બહાર ગયા હતા, ત્યારથી અમે એક છોકરીને પ્રેમ કરીએ છીએ. અમે તેમની સાથે લગ્ન પણ કરવા માગતા હતા. તે છોકરી એ શહેરના જમીનદાર ઘરાનામાંથી જ છે. તેમનું નામ માનસીસિંહ છે અને તમારી સાથે લગ્ન અમારા ઘરવાળાઓએ અંધવિશ્વાસમાં આવીને કરાવી દીધા છે. જી,
અમે તેમની સાથે લગ્ન તો નહીં કરી શકીએ, પણ તેમને ધોખો આપીને તમારી સાથે પ્રેમ પણ અમે ક્યારેય નહીં કરી શકીશું. અંજલિ બોલી, જી, તમે તેમની સાથે લગ્ન કરી લો, પણ અમે પણ અહીં જ રહીશું, કારણ કે અમે પણ પાછા નથી જઈ શકતા. અને યકીન માનજો, અમને તમારા સાથથી કોઈ વાંધો નહીં હોય, અને અમારી વહેંચણીના કારણે તમને અને તમારી પત્નીને કોઈ કષ્ટ પણ નહીં થાય. બિલકુલ બેફિકર થઈને લગ્ન કરો, કોઈ તકલીફ નહીં થાય અમારી તરફથી. દેવેશ ચૌધરી બોલ્યા, તમને બદલામાં શું જોઈએ? અંજલિ બોલી, કંઈ નહીં, બસ અમને પોતાનો અભ્યાસ પૂરો કરવો છે, કારણ કે અમે બસ 6ઠ્ઠી કક્ષા સુધી ભણ્યા છીએ. તે પણ જબરજસ્તી કરતા હતા સરકારી વિદ્યાલયમાં, પણ ગયા 1 વર્ષથી અમે કામ કરતા હતા પોતાના પિતાની મદદ માટે. દેવેશ બોલ્યા, ઠીક છે. દેવેશે ઘરે જઈને માસી વિશે પૂરા પરિવારને જણાવે છે. આ સાંભળીને નીલમ દેવી નારાજ થઈ જાય છે, પણ આખો પરિવાર દેવેશની આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે. નીલમ દેવી બોલી, પણ અંજલિનું શું? દેવેશ બોલ્યા, એમ તો તમે લોકોએ તેમની સાથે ખોટું કર્યું છે, પણ તેમને અમારી બીજી લગ્નથી કોઈ વાંધો નથી. તેમને તેના બદલામાં પણ કંઈ નથી જોઈતું, પણ અમે ઈચ્છીએ છીએ કે મન્નત અને આરતી સાથે અંજલિ પણ આગળનો અભ્યાસ પૂરો કરશે. પછી નીલમ દેવી અંજલિ પાસે જાય છે અને કહે છે, બેટા, આ શું કર્યું તમે? તમે પરવાનગી આપી દીધી દેવેશને બીજા લગ્ન કરવાની, પણ આમાં પણ તમારી ભૂલ નથી. તમારી ઉંમર જ ખૂબ નાની છે, એટલે તમે તમારી ખુશી કોઈ બીજાના હાથમાં આપી દીધી, તે પણ આટલી સરળતાથી. આ કહીને નીલમ દેવી ત્યાંથી ચાલી જાય છે. થોડા દિવસો પછી દેવેશ અને માનસીના લગ્ન થઈ જાય છે. માનસી આવે છે અને અંજલિને મળે છે. અંજલિની ખૂબસૂરતી જોઈને માનસીને સારું નથી લાગતું. માનસી પણ એક જમીનદાર પરિવારની છોકરી હતી. એટલા બધા ઘરવાળા માનસીને ખૂબ પ્રેમ આપતા હતા, પણ નીલમ દેવીએ અંજલિ જ પસંદ હતી, કારણ કે અંજલિ ખૂબ સાફ દિલની સાધારણ છોકરી હતી. માનસી આખો વખત દેવેશ પાસે જ દેખાતી હતી. માનસી બીજું કંઈ કરતી નહોતી, કારણ કે માનસીને કંઈ કામ કરવું આવડતું જ નહોતું, અને અંજલિ બધા કામ કર્યા કરતી હતી, અને હવે તો સાથે ભણતી પણ હતી. અને માનસીથી અંજલિ ઉંમરમાં પણ ખૂબ નાની હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એટલે અંજલિને ખૂબ તારીફ મળતી હતી. માનસીને આ બધી વાતો બિલકુલ સારી નહોતી લાગતી. દેવેશ અને અંજલિ માનસીના લગ્નને ઘણા વર્ષો વીતી ગયા હતા. હવે અંજલિ 18 વર્ષની થઈ ગઈ હતી, અને પહેલાંથી વધારે ખૂબસૂરત પણ થઈ ગઈ હતી. તેની ખૂબસૂરતીના ચર્ચા પૂરા શહેરમાં મશહૂર થઈ ગયા હતા. કોઈ નહોતું જાણતું કે અંજલિના માતા પિતા કોણ છે અને ક્યાં છે. અને હવે અંજલિ 10માની પરીક્ષા આપીને પહેલા સ્થાનથી પાસ થઈ હતી. નીલમ દેવી અને આરતી ખૂબ ખુશ હતી. આરતી તો એમ પણ ભણવામાં ખૂબ સારી હતી. આ જ કારણે તેના નંબર અંજલિથી પણ વધારે હતા, પણ મન્નતના માર્ક્સ સારા નહોતા આવ્યા. તે આરતીથી તો નહીં, પણ અંજલિથી ખૂબ ઈર્ષા કરતી હતી, અને તેની સાથે વાતો પણ નહોતી કરતી. દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ બધું જોઈને એક દિવસ માનસીએ દેવેશને કહ્યું, સાંભળો, કેમ ને આપણે અંજલિને શહેર મોકલી દઈએ આગળના અભ્યાસ માટે? તેમને સફળતા મળશે, કારણ કે તમે તો જોયું જ છે કે તેમના માર્ક્સ કેટલા સારા આવ્યા છે, પણ તે એકલી કેવી રીતે રહેશે? દેવેશ બોલ્યા, અમે બધો ઇંતજામ કરાવી દઈશું, તેમને કોઈ તકલીફ નહીં થાય. અને આરતી પણ સાથે ભણવા માંગે છે, તો અમે તેમને પણ મોકલી દઈશું. ઠીક છે, પણ અમારા પૂરા પરિવાર સાથે વાત કરવી પડશે. પછી દેવેશ પૂરી વાત પરિવારની સામે માનસીએ કહેલી વાતને મૂકે છે, અને આરતી અને અંજલિના અભ્યાસ માટે બોલે છે. આખો પરિવાર દેવેશની વાતથી સહમત થાય છે. નીલમ દેવી પણ અંજલિના અભ્યાસનું વિચારીને હા કહે છે. આરતી ખૂબ ખુશ હતી, કારણ કે તે આ જ ઈચ્છતી હતી, પણ અંજલિ ખૂબ દુઃખી હતી. તેમને આ સાંભળીને બહુ સારું ન લાગ્યું, અને તે વિચારવા લાગી કે તેમને આ વાતોથી ખુશી કેમ નથી મળી રહી, જ્યારે તે પોતે આગળ વધવા માંગે છે. પછી અંજલિને સમજાયું કે તે દેવેશને પસંદ કરવા લાગી છે, કારણ કે દેવેશનું બધું કામ છેલ્લે વર્ષથી અંજલિ જ કર્યા કરતી હતી. અંજલિ દેવેશને પસંદ કરવા લાગી છે. આ વિચારીને અંજલિ ખૂબ ખુશ થઈ જાય છે, પણ પછી અચાનકથી તેમના ચહેરા પર સ્મિતની ગાયબ થઈ જાય છે, કારણ કે પછી અંજલિના મગજમાં એ આવે છે કે તે દેવેશને આજ સુધી અંજલિનો ચહેરો પણ નથી જોયો, તો તે અંજલિને પ્રેમ પણ કરશે. આ વિચારવું અંજલિ માટે બેવકૂફી છે, અને તે તો માનસીને પ્રેમ કરે છે. આ બધું વિચારીને તે આ નિર્ણય લે છે કે તે શહેર જઈને પોતાનો આગળનો અભ્યાસ પૂરો કરશે. 2 દિવસ પછી સવારમાં આરતી અને અંજલિ શહેર જવા માટે તૈયાર થઈ જાય છે. પછી બધાથી વિદાય લઈને બંને બહાર આવે છે. ત્યાં દેવેશ ઊભા હોય છે, અને બંને રેલવે સ્ટેશન છોડવા જવાના હોય છે. આરતી ગાડીમાં બેસી જાય છે, અને અંજલિ બેસવા લાગે છે, ત્યારે અંજલિનો પગ લપસી જાય છે, અને અંજલિ પડવા લાગે છે, પણ અંજલિને પડવાથી દેવેશ બચાવી લે છે. તે જ સમયે દેવેશ પહેલીવાર અંજલિનો ચહેરો જુએ છે, અને જોતો જ રહી જાય છે. બંને એકબીજાને જોવા લાગે છે, અને જોતા જોતા એકબીજામાં ખોવાઈ જાય છે. પછી પાછળથી માનસી આવે છે, અને આ જોઈને ગુસ્સે થઈ જાય છે, પણ નમ્ર અવાજમાં કહે છે, દેવેશ, જાઓ, નહીં તો બંનેને મોડું થઈ જશે.
પછી બંનેનું ધ્યાન તૂટે છે અને બંને એકબીજાથી દૂર થઈ જાય છે. તેના પછી અંજલિ અને દેવેશ પણ ગાડીમાં બેસી જાય છે અને સ્ટેશન તરફ નીકળી જાય છે. સ્ટેશન પહોંચ્યા પછી દેવેશ સ્ટેશન સુધી બધો સામાન પહોંચાડી દે છે અને બંનેને ટ્રેનમાં બેસાડીને બંનેથી વિદાય લઈને ત્યાંથી ચાલ્યા આવે છે. પાછા આવતી વખતે દેવેશ માત્ર અને માત્ર અંજલિની ખૂબસૂરતી વિશે જ વિચારી રહ્યો હતો. તે આજ સુધી આટલી વહાલી અને ખૂબસૂરત છોકરીને નહોતા જોયા, પણ અંજલિ હવે તેમનાથી ખૂબ દૂર જઈ રહી હતી. અંજલિનું કોલેજ લખનૌમાં હતું, મતલબ કે તે દેવેશથી તો પણ દૂર. હવેલી આવીને દેવેશ ચૌધરી ખુરશી પર બેસતા કહે છે, અંજલિ પાણી લાવો. રામુ પાણી લઈને આવે છે અને કહે છે, ભાઈજી પાણી ભૂલી ગયા કે શું? અંજલિને તમે જ હમણાં છોડીને આવ્યા છો? દેવેશ બોલ્યા, હા હા ઠીક છે. દર વખતે દેવેશને અંજલિની જરૂરિયાત મહેસૂસ થવા લાગી, કારણ કે અંજલિ દેવેશને કહેવાનો પણ મોકો નહોતી આપતી અને તેની જરૂરિયાતોનો સામાન પહેલાંથી જ લઈને હાજર રહેતી હતી. પણ માનસીને કોઈ ફરક નહોતો પડતો અને તે પોતાના જ ખૂબ વ્યસ્ત રહેતી હતી. પોતાને દર સમયે આઈનાની સામે નિહાળતી રહેતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોતાના કપડાં અને પોતાની ખૂબસૂરતીમાં જ વ્યસ્ત રહેતી હતી. તેને દેવેશની પસંદ અને નાપસંદ પણ નહોતી ખબર અને ન તો ખબર રાખવામાં તે કોઈ રસ રાખતી હતી અને માનસીને પૂરા પરિવારથી પણ વધારે મતલબ નહોતો રહેતો હતો. એક દિવસ માનસી બોલી, અરે આ અમારો નવો લાવેલો ડ્રેસ કોણે પહેરીને ખરાબ કરી દીધો? આ ડ્રેસ મન્નતથી ખરાબ થઈ ગયો હતો. એટલે મન્નત ચૂપ હતી. ત્યારે માનસી તેમની પાસે જાય છે અને કહે છે, તમે જ અમારો ડ્રેસ ખરાબ કર્યો છે ને? તે સમયે તે આખો પરિવાર એકસાથે બેઠા હતા. હવેલીના બધા નોકરો પણ હાજર હતા. હવામાં માનસીનું બૂમ પાડવું તે પણ આખા પરિવાર અને બધા નોકરોની સામે મન્નતને સારું ન લાગ્યું. તે ખૂબ નારાજ થઈ ગઈ. પછી જ્યારે દેવેશ ઘરે આવ્યો તો તેણે તેમને બધી વાતો જણાવી. દેવેશ પોતાની બહેનોથી ખૂબ સ્નેહ અને પ્રેમ કરતા હતા. તેમણે જોયું કે બધી વાતો જણાવતી વખતે તેની આંખો ભીની થઈ ગઈ છે. દેવેશ પોતાની બહેનની વાતો સાંભળીને માનસી સાથે વાત કરવા ગયા, પણ ઉલટાની માનસી જ રોવા લાગી અને ઉલટાની મન્નતની જ ફરિયાદ કરવા લાગી. રૂમની બહાર ઊભેલી મન્નતને જોયું કે દેવેશ માનસીને કંઈ બોલી ન શક્યા. આ જોઈને મન્નત ઉદાસ થઈ ગઈ અને પછી મન્નત પોતાના રૂમમાં ચાલી ગઈ. મન્નત અંજલિને પણ ખરાબ ભલું બોલ્યા કરતી હતી, પણ છતાં પણ અંજલિ તેની ચિંતા જ કર્યા કરતી હતી. આ વિચારીને મન્નત ખૂબ ઉદાસ રહેવા લાગી હતી. લખનૌ શહેર. ત્યાં લખનૌ પહોંચીને અંજલિ અને આરતી પોતાની હોસ્ટેલ પહોંચે છે. ત્યાં આરતી અને અંજલિને એક રૂમ આપવામાં આવ્યો અને ત્યાં તે બંને શિફ્ટ થઈ ગઈ. બંનેની હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલ હતી, પણ કોલેજમાં છોકરાઓ અને છોકરીઓ બંને ભણતા હતા. ત્યારે પહેલો દિવસ અંજલિ અને આરતી કોલેજ ગઈ તો બધા તેને જોઈને તેની ખૂબસૂરતીની તારીફ કરી રહ્યા હતા. પણ અંજલિ અને આરતીની વધારે મિત્રતા ન થઈ, કારણ કે ત્યાં બધા વેસ્ટર્ન કલ્ચરમાં જીવનારી છોકરીઓ હતી. પણ કેટલાક લોકો સાથે બંનેની મિત્રતા થઈ, જેમ કે આયશા અને આરાધના. ત્યાં એક છોકરો હતો જે અંજલિનો સિનિયર હતો અને તેની પાછળ ખૂબ બધી છોકરીઓ પાગલ હતી. તેનું નામ આકાશ હતું. એક દિવસ કોલેજની અંદર આવતી વખતે આકાશ અને અંજલિ ટકરાઈ ગયા, કારણ કે અંજલિ ખૂબ ઉતાવળમાં હતી અને લેટ થઈ ચૂકી હતી. એટલે કંઈ બોલ્યા વગર જ ત્યાંથી તે ચાલી ગઈ અને એકવાર પણ તેણે આકાશ તરફ ધ્યાન નહોતું આપ્યું. આકાશ પણ અંજલિનો ચહેરો જોઈ ન શક્યો, પણ અંજલિનું એમ ત્યાંથી ચાલ્યા જવું આકાશને સારું ન લાગ્યું અને તેને આ બેઇજ્જતી જેવું લાગ્યું. તેને વિચાર્યું, આ કોણ હતી? એને પાછળ ફરીને પણ ન જોયું. માફ કરશો, બિલકુલ તેવી જ બેઇજ્જતી તેને મહેસૂસ થઈ. તેને લાગ્યું કે આ કઈ છોકરી છે જેને મારું વેલ્યુ નથી, કારણ કે આકાશ માટે તો છોકરીઓ પોતાનો ક્લાસ બધું છોડવા તૈયાર થઈ જાય છે. આટલામાં ત્યાં આકાશનો મિત્ર વિશાલ આવે છે અને આકાશને બોલ્યો, શું થયું ભાઈ, ક્યાં ખોવાય છે તું? આકાશ હજુ પણ ગુસ્સામાં અંજલિના ક્લાસ તરફ જ જોઈ રહ્યો હતો અને પછી ગુસ્સામાં તે અંજલિના ક્લાસ તરફ ગયો અને તેને ક્લાસમાં નજર ફેરવીને જોયું તો તેને એક છોકરી દેખાઈ જે વાદળી રંગના સલવાર અને કમીઝ સાથે સોનેરી રંગની ચૂંદડી પહેરીને બેઠી હતી. તેના કપડાના રંગથી આકાશ ઓળખી જાય છે કે આ એ જ છોકરી છે જેની તલાશમાં તે અહીં સુધી આવ્યો હતો. તેનો ચહેરો જેમ દિવસની સવાર, તેની આંખો જેમ સાગર, તેના હોઠ જેમ ગુલાબની પાંખડી, બલાની ખૂબસૂરત. તેને જોવાની સાથે આકાશ બસ તેને જોતા જ રહી ગયો. અંજલિ પરથી આકાશની નજર જ નહોતી હટી રહી. ત્યારે ક્લાસમાં અધ્યાપક આવી જાય છે અને આકાશને મિત્ર વિશાલ તેને ત્યાંથી લઈ જાય છે. ત્યાં કોલેજની બહાર એક બેન્ચ બનેલી હતી. ત્યાં આકાશ અને વિશાલ જઈને બેસે છે. તેના પછી વિશાલ બોલ્યો, ભાઈ ચાલ ક્લાસમાં, સર એમ પણ અમને પસંદ નથી કરતા. ઉપરથી તારા કારણે મારાથી પણ તે નારાજ રહે છે. તારું હોવું પણ ગુનો થઈ ગયું છે. પણ આકાશ ક્યાંક બીજી જગ્યાએ ખોવાયેલો હતો. તેને તો હજુ પણ વાદળી રંગના કપડામાં જોયેલી છોકરીનો જ ખ્યાલ હતો, એટલે કે અંજલિનો. કોલેજના પ્રિન્સિપાલ આકાશના પપ્પાના મિત્ર હતા અને વિશાલ પણ તેમની જ વાત કરી રહ્યો હતો, કારણ કે આકાશ અને તેના પપ્પા
જેમનું નામ પ્રતાપકુમાર છે. બંને વચ્ચે બિલકુલ નહોતું બનતું. પ્રતાપને આકાશને મસ્તી કરવું અને લાઈફને બિલકુલ પણ સિરિયસ ન લેવું પસંદ નહોતું. પ્રતાપને આકાશનો કોઈ મિત્ર પણ પસંદ નહોતો. આકાશ ત્યાં બેઠો હતો ત્યારે અંજલિ અને આરતી પોતાનો ક્લાસ પૂરો કરીને બહાર નીકળી. આરતીએ જોયું કે આકાશ ત્યાંથી અંજલિને એક નજરથી જોઈ રહ્યો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આરતી બોલી, અંજલિ જુઓ તે ક્યારનો તમને જોઈ રહ્યો છે, આખરે કેમ? આ સાંભળીને અંજલિની નજર આકાશ પર ગઈ. તેને જોયું કે તે એ જ છોકરો છે જેનાથી તે સવારે આવતી વખતે ટકરાઈ ગઈ હતી. પછી અંજલિ બોલી, આરતી, આ તો એ જ છે જેમની સાથે અમે સવારે ટકરાઈ ગયા હતા. ખૂબ ઉતાવળમાં હતા તો અમે માફી પણ નહોતી માંગી શક્યા. કદાચ એટલે તે અમને એમ જોઈ રહ્યા છે. આરતી બોલી, સારું હોઈ શકે છે. અંજલિ, અમે તેમની માફી માંગી લઈએ છીએ. તમે અહીં ઊભા રહો. અંજલિ બોલી, નહીં, અમે પણ સાથે ચાલીએ છીએ. આરતી બોલી, ઠીક છે. પછી અંજલિ અને આરતી બંને આકાશ જ્યાં બેઠો હતો ત્યાં જાય છે. આકાશ અંજલિ અને આરતીને પોતાની તરફ આવતા જોઈને ગભરાઈ ગયો અને પોતાની નજર આમ તેમ કરીને જોવા લાગ્યો. ત્યારે અંજલિ અને આરતી ત્યાં પહોંચી જાય છે. અંજલિ બોલી, સાંભળો. આકાશ ચોંકતા બોલ્યો, કોણ? હું શું તમે મને બોલાવી રહ્યા છો? અંજલિ બોલી, જી. આકાશ બોલ્યો, હા, બોલો. અંજલિ બોલી, અમે સવારે માટે ક્ષમા માંગવા આવ્યા હતા. અમે ખૂબ ઉતાવળમાં હતા અને તમારી માફી નહોતી માંગી શક્યા. સોરી ફોર વોટ? આકાશ બોલ્યો, અરે કોઈ વાત નહીં, મારી પણ ભૂલ હતી. હું પણ ઠીકથી જોઈને નહોતો ચાલી રહ્યો. કોઈ વાત નહીં. આ સાંભળીને વિશાલ આકાશને જોતો જ રહી ગયો અને સાથે ઊભેલા આકાશના બીજા મિત્રો પણ ચોંકી ગયા, કારણ કે આકાશની ભૂલ હોવા છતાં પણ તે પોતાની ભૂલ નહોતો માનતો. પણ આજે તેની ભૂલ ન હોવા છતાં પણ તે માફી પર માફી માંગી રહ્યો હતો. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હવે નવો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક ન કર્યો હોય હજી સુધી તો વિડીયોને લાઇક કરી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કહાનીમાં દોસ્તો હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. અમારી સાથે જોડાયેલા રહ્યો દર્શક મિત્રો. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે મિત્રો. માફી માંગ્યા પછી અંજલિ ત્યાંથી જવા લાગે છે ત્યારે આકાશ બોલ્યો, તમારું નામ શું છે? અંજલિ બોલી, જી અંજલિ. અને પછી તે જવા લાગે છે ત્યારે આકાશ બોલ્યો, અને મારું નામ આકાશ છે અને હું તમારો સિનિયર છું. જો તમને કોઈ વસ્તુની જરૂર હશે તો મને કહેજો. આ સાંભળીને અંજલિ અને આરતી પાછળ ફરીને જુએ છે અને સ્મિત કરીને કહે છે, જી ધન્યવાદ, પણ અમને કોઈ વસ્તુની જરૂર નથી. આ કહીને તે ત્યાંથી ચાલી ગઈ. ત્યારે વિશાલ બોલ્યો, અરે આકાશ, શું ભાઈ, શું થઈ ગયું છે તને? તું જ હતો ને તે? આકાશ સ્મિત કરીને ત્યાંથી જવા લાગે છે ત્યારે તેની પાછળ ઊભા રહીને સાંભળી રહેલી તેની મિત્ર, જેનું નામ ઇન્દુ હતું, તે પાછળથી બોલી, હા, બિલકુલ ખુશ થઈ જાઓ તમે બંને, પણ તેની માંગમાં સજેલા સિંદૂર નથી જોયા કદાચ? આકાશ આ સાંભળીને પાછળ ફરીને જુએ છે અને બોલે છે, જો ઇન્દુ, હું હમણાં મજાકના મૂડમાં નથી. ઇન્દુ બોલી, અરે, હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું, તારું સારું જ ઈચ્છીશ. તું એટલો ખોવાઈ ગયો હતો તેની ખૂબસૂરતીમાં કે તેના સિંદૂર તરફ તારું ધ્યાન જ ન ગયું? વિશાલ બોલ્યો, હા ભાઈ, ઇન્દુ સાચું બોલી રહી છે. બંનેની આ વાતો સાંભળીને આકાશ દોડતો કોલેજ કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલી આરતી અને અંજલિની સામે જઈને જુએ છે અને તે જુએ છે કે ખરેખર અંજલિની માંગમાં સિંદૂર છે, જેના પર અત્યાર સુધી આકાશની નજર જ નહોતી ગઈ. આકાશને ત્યાં જોઈને અંજલિ અને આરતી ઊભી થઈ ગઈ અને પૂછવા લાગી કે શું થયું? પણ આકાશ કંઈ બોલ્યા વગર જ ત્યાંથી ચાલ્યો ગયો અને બહાર જઈને બેસી ગયો અને તે ખૂબ દુઃખી પણ લાગી રહ્યો હતો. આકાશને એકલો અને દુઃખી જોઈને ઇન્દુ અને વિશાલ તેની પાસે જાય છે અને તેને થોડા અલગ મૂડમાં લઈ જવાની કોશિશ કરે છે. પણ આકાશ ઇન્દુ અને વિશાલની કોઈ પણ વાતો પર ધ્યાન નહોતો આપી રહ્યો. ત્યારે આકાશે વિશાલ અને ઇન્દુને કોઈ જવાબ ના આપ્યો તો તેઓ પણ થાકીને બેસી ગયા. થોડા સમય પછી આકાશ ઊભો થઈ ગયો અને વિશાલને બોલ્યો, જા, ગાડી કાઢીને લાવ, જવાનું છે. અને ઇન્દુ, ચાલ, તને પણ ઘરે છોડી દઉં છું. આ સાંભળીને વિશાલ દોડીને ગાડી કાઢવા ચાલ્યો જાય છે અને આકાશ ઇન્દુ સાથે ઘર માટે કોલેજમાંથી નીકળે છે. બીજા દિવસે સવારે આકાશ અને વિશાલ કોલેજના ગ્રાઉન્ડમાં બેઠા હતા ત્યારે તેમને કેટલાક છોકરાઓના હસવાનો અવાજ આવ્યો. ત્યારે આકાશ બોલ્યો, વિશાલ, આવાજ કોણ કરી રહ્યું છે? જઈને જો, મારું માથું દુખી રહ્યું છે. પછી વિશાલ જોવા જાય છે અને પછી આકાશ પાસે દોડતો આવે છે અને બોલે છે, યાર. તે આ સાંભળીને આકાશ થોડો ગભરાઈ જાય છે અને પૂછે છે, શું થયું? વિશાલ બોલ્યો, વિકાસ અને આનંદ બંને આરતી અને અંજલિને પરેશાન કરી રહ્યા છે, સાથે બીજી છોકરીઓ પણ ભાઈ. આ સાંભળીને આકાશ આરામથી બેઠો રહે છે અને કંઈ બોલતો નથી. ત્યારે વિશાલ બોલ્યો, ભાઈ, આ ખોટું છે, તારે તેની મદદ કરવી જોઈએ. આકાશ આ સાંભળીને ત્યાંથી ઊભો થઈ જાય છે અને વિશાલને કહે છે, ચાલો વિશાલ. અને આકાશ જ્યારે ગેટ પાસે જાય છે તો જુએ છે કે ત્યાં શાંતિ છે. પછી
આકાશ વિશાલ તરફ જુએ છે અને પૂછે છે, ક્યાં છે ભાઈ અંજલિ અને આરતી? ત્યારે જ આકાશની નજર ઇન્દુ પર પડે છે, જે ત્યાં ઊભી હતી અને તેની એક મિત્ર સાથે વાત કરી રહી હતી. આકાશ બોલ્યો, ઇન્દુ, તે આનંદ અને વિકાસને જોયા? ઇન્દુએ કહ્યું, હા, હમણાં જ તેઓ તે બંને છોકરીઓને પરેશાન કરી રહ્યા હતા. આકાશે પૂછ્યું, તો હવે ક્યાં છે તેઓ લોકો? ઇન્દુએ જવાબ આપ્યો, પ્રિન્સિપાલની ઓફિસમાં. અર્પિત આવ્યો હતો અને તેણે તે બંનેને બચાવી લીધા અને બંને બદમાશોને પ્રિન્સિપાલ પાસે લઈ ગયો. આટલું કહીને ઇન્દુ તેના ક્લાસમાં ચાલી ગઈ. તે પછી આકાશ અને વિશાલ પણ ક્લાસમાં ચાલ્યા ગયા. અર્પિત આકાશના ક્લાસમાં જ હતો અને તે પણ ખૂબ સ્માર્ટ હતો અને સાથે જ આકાશના પિતાના મિત્રનો સૌથી પ્રિય વિદ્યાર્થી હતો. ક્લાસ પૂરો થયા પછી આકાશ અને તેના મિત્રો બહાર આવ્યા હતા અને કેન્ટીન તરફ ગયા અને ત્યાં બેસીને બધાએ કોફી લીધી. ત્યારે જ આકાશની નજર અર્પિત પર પડી, જે અંજલિ અને આરતી સાથે બેઠો હતો અને ત્રણેય ખૂબ હસી મજાક કરી રહ્યા હતા. આ જોઈને આકાશને ગુસ્સો આવ્યો અને તે ત્યાંથી ગુસ્સામાં ઉઠીને નીકળી ગયો. તેના બીજા દિવસથી આકાશ રોજ સવારે કોલેજની બહાર બેસીને અંજલિને આવતા જોતો હતો. થોડા દિવસો વીતી ગયા. અંજલિ રોજ આકાશને ત્યાં બેઠેલો જોતી હતી અને તે જોતી હતી કે આકાશ તેને જ જોતો રહે છે. તેને આ બરાબર ન લાગ્યું અને એક દિવસ તેને આરતી અને અર્પિતને આ વાત કહી. આ સાંભળીને અર્પિત બોલ્યો, પણ તે આવું શા માટે કરશે? આખા કોલેજની છોકરીઓ તો તેની ફેન છે. આરતી બોલી, હા, અંજલિ સાચું કહે છે. મેં પણ તેને અંજલિને તાકી રહેતા જોયો છે. અર્પિત બોલ્યો, હું પૂછું? અંજલિ, ના, આપણે પૂછીને જોઈએ. આરતી, હું પણ ચાલીશ તમારી સાથે, તમને એકલા નહીં છોડીએ. અંજલિ, ઠીક છે, ચાલો. બંને ધીમે ધીમે આકાશ પાસે જાય છે. આકાશ કેન્ટીનમાં બિલકુલ એકલો હતો. અંજલિ, જી સાંભળો. આ સાંભળીને આકાશ પાછળ ફરીને જુએ છે અને અંજલિને સામે જોઈને ખુશ થઈ જાય છે. તે બોલ્યા, હા, બોલો ને. અંજલિ, અમે કેટલાક દિવસોથી જોઈ રહ્યા છીએ કે તમે અમને જોતા રહો છો. અમે તમારું કંઈ બગાડ્યું કે શું? આકાશ, ના, બસ પહેલી નજરમાં જોતા જ મને તારી સાથે પ્રેમ થઈ ગયો. અને આ કહેતા કહેતા આકાશ અંજલિના બંને હાથ પકડી લે છે. આ સાંભળીને અંજલિ આરતી તરફ જુએ છે અને આકાશના હાથમાંથી પોતાનો હાથ છોડાવીને આરતીનો હાથ પકડીને બંને ત્યાંથી ભાગી જાય છે અને કોલેજના ગ્રાઉન્ડમાં પહોંચી જાય છે. ત્યાં લગાવેલી બેન્ચ પર બેસીને અંજલિ કહે છે, આ શું થઈ રહ્યું છે? અમારી સાથે અને બધી ખરાબ વસ્તુઓ અમારી સાથે જ શા માટે થાય છે? આરતી, પ્લીઝ અંજલિ, ચૂપ થઈ જાઓ. કંઈ પણ ન બોલો. એ બધું બરાબર થઈ રહ્યું છે. અમે અચાનક આકાશની વાત સાંભળીને ડરી ગયા, પણ આકાશની આ વાત અમને સાચી લાગી. આખરે તમને પણ જિંદગી જીવવાનો હક છે. ભાઈએ તો તમને એકવાર પણ જોયા નથી, તે તમારો પ્રેમ પણ નથી કરતા અને આકાશ તમારો પ્રેમ કરે છે. અમે તો કહીશું કે તમે એકવાર તમારા વિશે પણ વિચારો. તમે વાત કરી રહ્યા હતા કે એક છોકરો આવે છે ને બોલે છે. આરતી, અંજલિ, અર્પિત અને આકાશની લડાઈ થઈ રહી છે. આ સાંભળીને બંને ત્યાંને ભાગીને જાય છે અને જુએ છે કે બંને ભયાનક રીતે લડી રહ્યા છે. અંજલિ અને આરતી જઈને બંનેની લડાઈ છોડાવે છે. આરતી અર્પિતને પૂછે છે, અર્પિત, આ બધું શું છે? અર્પિત પોતાને છોડાવતા કહે છે, મેં આને પૂછ્યું છે કે અંજલિને શા માટે જુએ છે, તો આ લડાઈ કરવા લાગ્યો અને કહી રહ્યો હતો કે તું અંજલિને મારાથી દૂર લઈ જઈશ. મને તો પાગલ લાગે છે આ છોકરો. આરતી, હા, પાગલ જ છે અને તે પણ અંજલિના પ્રેમમાં. અર્પિત, શું? તો પછી ભાઈ તું મને શા માટે મારે છે? તેના પતિને મારને. આકાશ, તું અંજલિની આજુબાજુ ફરતો રહે છે તો તને જ માર પડશે ને. અર્પિત, હા, કારણ કે હું આરતીથી પ્રેમ કરું છું અને એટલે જ હું અંજલિ સાથે નહીં, આરતી સાથે રહું છું. આ સાંભળીને આકાશ પોતાનું માથું નીચે કરીને અર્પિતને કહે છે, સોરી ભાઈ. પછી અર્પિત હસીને કહે છે, કોઈ વાત નહીં. અને પછી ધીમા અવાજમાં કહે છે, અંજલિ સારી છોકરી છે અને તેનો પતિ જે છે તેણે બીજા લગ્ન કરી લીધા છે, તો તું તેની સાથે લગ્ન કરી શકે છે. અર્પિતની બધી વાતો સાંભળીને આકાશ ખુશ થઈ જાય છે અને અંજલિ પાસે જઈને બોલે છે, તને જો વિચારવાનો સમય જોઈતો હોય તો લઈ લે, હું રાહ જોઈશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આકાશ હંમેશા અંજલિની આસપાસ જ દેખાવા લાગ્યો. તેને હવે પોતાના મિત્રો સાથે પણ બેસવાનું ઓછું કરી દીધું હતું. અંજલિને આકાશનો સાથ ગમવા લાગ્યો હતો. આકાશ અંજલિનું ખૂબ ધ્યાન રાખતો હતો. એક દિવસ રાત્રે આકાશ હોસ્ટેલની નીચે ઊભો રહીને અંજલિને બહાર આવવા માટે કહી રહ્યો હતો. આરતી ગમે તેમ કરીને અંજલિને બહાર મોકલે છે. બહાર આવીને અંજલિએ આકાશને પૂછ્યું, શું થયું? આટલી રાત્રે તમે અહીં? પછી આકાશ અંજલિની આંખોમાં જઈને બોલે છે, તને જોવાનું દિલ થઈ રહ્યું હતું એટલે આવી ગયો. અંજલિને તેની બધી વાતો ખૂબ સારી લાગી રહી હતી. બંને ઘણો સમય સાથે વિતાવ્યો. તે પછી અંજલિ હોસ્ટેલ જવા લાગી ત્યારે આકાશ બોલ્યો, અચ્છા, સાંભળ, આઈ લવ યુ, બાય. અરે મેડમ, જવાબ તો આપો. અંજલિ, કાલે આપીશ, હમણાં બાય. આકાશ પછી ત્યાંથી ચાલ્યો જાય છે. બીજા દિવસે આકાશ કોલેજમાં અંજલિની રાહ જોઈ રહ્યો હતો, પણ અંજલિ સમય સુધી પણ કોલેજ ના આવી. થોડા સમય પછી
આકાશને આરતીનો ફોન આવ્યો. આરતીએ ડરતા સ્વરે કહ્યું, હેલો આકાશ. અંજલિ હોસ્ટેલ પાછી નથી આવી. ક્યાં છે તે? આકાશ ડરી ગયો અને બોલ્યો, શું? પણ કાલે તો રાત્રે લગભગ 12 વાગે જ અંજલિ પાછી ચાલી ગઈ હતી. પણ જો તે હોસ્ટેલ નથી ગઈ તો ક્યાં ગઈ? ખબર નહીં શું કરીએ. હું આવું છું. તું મને હોસ્ટેલની પાસે આવેલા રેસ્ટોરન્ટમાં મળ અને અર્પિતને પણ બોલાવી લેજે. હું વિશાળ સાથે આવું છું. બધા એક સાથે રેસ્ટોરન્ટ પહોંચી ગયા. આકાશ ખૂબ પરેશાન લાગી રહ્યો હતો. વિશાલ તેને વારંવાર શાંત રહેવા માટે કહી રહ્યો હતો. જ્યારે આરતી અને અર્પિત ત્યાં પહોંચ્યા તો આકાશ આરતીને પૂછવા લાગ્યો, ક્યારથી ગાયબ છે અંજલિ? આરતીએ વાત દોહરાવતા કહ્યું, જ્યારથી તે તને મળવા ગઈ હતી ત્યારથી તે પાછી જ નથી આવી. આકાશ, આપણે બધાએ જલ્દી જ અંજલિને શોધવી પડશે. આરતી, હા, પણ કેવી રીતે? શું કરીએ? આકાશ, એક કામ કરીએ. સૌથી પહેલાં હોસ્ટેલના ગેટ પાસે લાગેલા સીસીટીવી ફૂટેજ જોવા પડશે. તેના માટે આપણને હોસ્ટેલની કેટલીક છોકરીઓની મદદ જોઈશે. ઠીક છે, અમારી મિત્રો છે આયશા અને આરાધના. તેના પછી બીજા દિવસે સવારે જ આકાશ તેના મિત્રો સાથે હોસ્ટેલ ગયો. આરતી અને તેના મિત્રો તેના ચોકીદારને પોતાની વાતોમાં ગૂંચવીને રાખ્યા હતા. આ દરમિયાન આકાશ છોકરીના કપડાં પહેરીને હોસ્ટેલની અંદર ચાલ્યો ગયો અને મેઇન રૂમમાં જઈને સીસીટીવી ફૂટેજ જોવા લાગ્યો. અને ફૂટેજ જોઈને તે અચંબિત થઈ ગયો. તેને જોયું કે હોસ્ટેલની બહાર અંજલિ તેટલી રાત્રે એક છોકરી સાથે વાત કરી રહી હતી અને તે છોકરી વાત કરતા કરતા અંજલિના માથા પર મારી દે છે અને અંજલિને બેહોશ કરીને પોતાની સાથે સ્કૂટી પર લઈ ગઈ. છોકરીનો ચહેરો નહોતો દેખાતો, પણ સ્કૂટીનો નંબર દેખાઈ ગયો હતો. પછી આકાશ હોસ્ટેલની બહાર આવ્યો અને વિચારવા લાગ્યો કે હવે શું કરવું, કારણ કે પોલીસની મદદ લઈ શકાતી નહોતી. જો પોલીસની મદદ લેવામાં આવે તો વાત પરિવાર સુધી ચાલી જશે. ત્યાંથી આકાશ વિશાલ સાથે ઘરે જવા માટે નીકળી છે તો રસ્તામાં તે નંબરવાળી સ્કૂટી તેને દેખાય છે અને આકાશ વિશાલને તેની પાછળ ચાલવા માટે કહે છે. જ્યારે તે સ્કૂટી ઊભી રહી તેના પછી આકાશ ગયો અને તેના પર બેઠેલી છોકરીને સવાલ કરવા લાગ્યો અને મારવાની ધમકી પણ આપવા લાગ્યો. ત્યારે તે છોકરી બોલી, આ સ્કૂટી તો હમણાં જ મેં પાછી લીધી છે, કારણ કે આ સ્કૂટી મારા ફ્રેન્ડ પાસે હતી. આકાશ કોણ છે તે? છોકરીએ જે નામ જણાવ્યું તે સાંભળીને આકાશ અને વિશાલ એકબીજાનો ચહેરો જોવા લાગ્યા અને ખૂબ શોક થઈ ગયા હતા, કારણ કે તેને ઇન્દુનું નામ જણાવ્યું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આકાશ અને વિશાલ જલ્દીથી ઇન્દુના ઘરે પહોંચ્યા તો તે ત્યાં નહોતી. પછી આકાશ તેને ફોન કર્યો તો તેને ફોન ઉઠાવ્યો. આકાશ, ઇન્દુ, કેન વી મીટ? ઇન્દુ, હા બિલકુલ, પણ શું થયું છે? આકાશ, એ મળીને જણાવીશ. ઇન્દુ, ઠીક છે. વિશાલ પણ આવશે કે શું? આકાશ, હા. ઇન્દુ, ઠીક છે. કોલેજની પાસે એક જૂની લાઇબ્રેરી છે, ત્યાં આવી જાઓ, હું ત્યાં જ છું. આકાશ, ઓકે. આટલું કહીને આકાશ ઇન્દુ પાસે ગયો અને તેને ઇન્દુને પૂછ્યું, ઇન્દુ, અંજલિ ક્યાં છે? ઇન્દુ, મને ખબર કે તે ક્યાં છે અને આ પૂછવા તું અહીં આવ્યો છે. વિશાલ, બસ કર આ નાટક અને જણાવ, અંજલિ ક્યાં છે અને તું શું પાગલ છે? શું કરી રહી છે આ બધું? ઇન્દુ, શું કરી રહી છું હું? છેલ્લા ઘણા વર્ષોથી આ આકાશની રાહ જોઈ છે મેં, અને આ બચપનનો પ્રેમ છે મારો. પછી ઇન્દુ આકાશની પાસે ગઈ અને તેને પૂછવા લાગી, શું છે તેમાં જેના પાછળ તું પાગલ થઈ ચૂક્યો છે? હું તારાથી પ્રેમ કરું છું અને આ તને દેખાતું નથી કે શું? વિશાલ, યાર સાંભળ ઇન્દુ, કોઈનો પ્રેમ જબરજસ્તી તું છીનવી ન શકે, અને જો અંજલિ ન પણ હોત તો પણ શું ગેરંટી કે આકાશ તારો થઈ જાત? ઇન્દુ, તમે લોકો જાઓ અહીંથી, નહીં તો ઠીક નહીં થાય. આકાશ, મારા માટે તું સૌથી સારી મિત્ર છે અને રહીશ, બસ તેને જવા દે. પણ ઇન્દુ પર આકાશ અને વિશાલની કોઈ પણ વાતોની અસર દેખાતી નહોતી. તેની સાથે વાત કરતાં કરતાં આકાશ અને વિશાલ બંને ચાલાકીથી લાઇબ્રેરીની અંદર ચાલ્યા જાય છે અને ત્યાં જઈને જુએ છે કે અંજલિ બેહોશ ખૂણામાં પડી છે. જ્યારે આકાશ અંજલિ પાસે જવા લાગે છે તો ઇન્દુ અંદર આવી જાય છે અને તેને ગરદન પર ચાકુ લગાવીને કહે છે કે આને ન અડતો, નહીં તો હું વિશાલને ચાકુ મારી દઈશ. આ સાંભળીને આકાશ ઊભો રહી જાય છે. એટલામાં વિશાલ ઇન્દુનો હાથ પકડીને પાછળ વાળી દે છે અને કહે છે કે આજ 4 વર્ષની દોસ્તી પણ તું ભૂલી ગઈ. વિચારી પણ નહોતો શકતો કે મારી ઇન્દુ મારા પર ચાકુ પણ લગાવી શકે છે. આ કહેતી વખતે વિશાલની આંખોમાં આંસુ આવી ગયા હતા. પછી વિશાલ આકાશને બોલે છે કે જા, અંજલિને ઊભી કર ત્યાંથી અને ચાલ. તેને લઈને આકાશની પણ આંખોમાં આંસુ આવી ગયા હતા. પછી આકાશ અંજલિને ઊભી કરવા ગયો, પણ અંજલિનો આકાશનો અવાજ સાંભળી જ નહોતો રહ્યો. આકાશે જોયું કે અંજલિના ઓઠોની નીચે લોહી નીકળી રહ્યું છે તો તેને વિશાલને કહ્યું કે ઇન્દુએ અંજલિને પણ મારી છે. આ સાંભળીને વિશાલ બોલે છે કે હવે આપણે ઇન્દુ પાસેથી આશા શું રાખી શકીએ છીએ? આરતીને મેં મેસેજ કરી દીધો છે, તે પોલીસને લઈને આવતી જશે. આ સાંભળીને ઇન્દુ ડરી જાય છે અને આકાશ અને વિશાલ પાસે માફી માંગવા લાગે છે. આકાશ અંજલિના મોં પર પાણી નાખે છે તેને હોશમાં લાવવા માટે, અને આકાશના ખૂબ પ્રયાસ કરવાથી અંજલિ હોશમાં આવી જાય છે અને આકાશને ગળે લાગી જાય છે.
અંજલિ ખૂબ ડરેલી દેખાઈ રહી હતી, કારણ કે આજ સુધી અંજલિ સાથે કોઈ આવો અકસ્માત નહોતો થયો. આકાશ અને વિશાલ તેને શાંત કરાવવામાં લાગી જાય છે, ત્યારે આરતી અને અર્પિત પોલીસ સાથે ત્યાં પહોંચી જાય છે. પોલીસને જોઈને ઇન્દુ રડવા લાગે છે અને બધા પાસે માફી માંગવા લાગે છે. તેને જોઈને વિશાલ અને આકાશને પણ રડવું આવી જાય છે, કારણ કે તે ત્રણેય બચપનના મિત્રો છે. અને આકાશ અંજલિની સામે પોતાનું માથું નીચું કરીને બેસી જાય છે અને બોલે છે કે જે સજા આપી છે તે મને આપી દો, પણ આને માફ કરી દો. વિશાલ, આ પણ અમારા બંનેથી પ્રેમ કરે છે, એટલે અમને બંનેને મળનારી સજા પણ તેના માટે સજા હશે. આ બધું જોઈને ઇન્દુ અંજલિના પગની સામે બેસીને માફી માંગવા લાગે છે અને બોલે છે કે ના, મેં ભૂલ કરી છે તો બધી સજા મને જ મળવી જોઈએ, આ બંનેને નહીં. આ બધું જોઈને અંજલિ કહે છે કે તમારા ત્રણેયની દોસ્તીને સલામ છે. એક ભૂલ કરે છે તો બીજો ભૂલનો અહેસાસ પણ કરાવે છે અને પછી તે ભૂલને ત્રણેય મળીને સુધારે પણ છે. હું ઇન્દુને માફ કરું છું. સોરી ઇન્સ્પેક્ટર સર, પણ આને હું એક મોકો આપવા માંગુ છું. ઇન્દુને ખૂબ અફસોસ થવા લાગે છે અને તે અંજલિ પાસેથી વારંવાર માફી માંગે છે અને પછી આકાશ અને વિશાલને બોલે છે કે હું મારા મિત્રોને નથી ખોવા માંગતી, મને માફ કરી દો તમે બંને. આ સાંભળીને બંને તેને ગળે લગાવી લે છે અને માફ કરી દે છે. ત્યારે વિશાલ કહે છે, ચાલ ઇન્દુ, હવે બંને પોપટ બેનાને એકલા છોડી દઈએ. વિશાલની આ વાત સાંભળીને બધા લોકો ત્યાંથી આકાશ અને અંજલિને એકલા છોડીને ચાલ્યા જાય છે. પછી આકાશ અંજલિની નજીક આવે છે અને અંજલિ તેને જોઈને હસતી કહે છે. ત્યારે આરતી પાછી આવે છે અને બોલે છે કે અંજલિ. અંજલિ તેની તરફ જુએ છે અને તે જુએ છે કે આરતી ખૂબ ગભરાયેલી છે. તે દોડીને આરતી પાસે આવે છે અને પૂછે છે કે શું થયું આરતી? આરતી પછી જણાવે છે કે ભાઈનો અકસ્માત થઈ ગયો છે અને આપણે અહીંથી જવું પડશે. આ સાંભળીને અંજલિ એકવાર આકાશ તરફ જુએ છે અને પછી ઉદાસ મને આરતીને બોલે છે, ચાલો આપણે આજે અહીંથી નીકળવું પડશે. આ બોલીને અંજલિ ત્યાંથી આરતીનો હાથ પકડીને જવા લાગે છે. ત્યારે પાછળથી આકાશ અંજલિનો હાથ પકડી લે છે અને તેને માથું હલાવીને ન જવાનો ઈશારો કરે છે. પછી અંજલિ તેને પાછળ ફરીને પ્રેમથી જુએ છે. પછી કંઈ પણ બોલ્યા વિના જ અંજલિ પોતાનો હાથ આકાશના હાથમાંથી છોડાવીને ત્યાંથી ચાલી જાય છે. ત્યાંથી નીકળીને અંજલિ નીલમ દેવીને ફોન કરે છે અને પૂછે છે, માં, દેવેશ કેમ છે અને આ બધું ક્યારે અને કેવી રીતે થયું? નીલમ દેવી, બેટા, તે દેવેશ કામથી જઈ રહ્યા હતા અને તેમની સાથે અકસ્માત થઈ ગયો. માનસી પણ સાથે હતી, તેમને પણ ઈજા થઈ છે. અમે કહ્યું હતું કે દેવેશને તમને દૂર ન મોકલે, પણ અમારે કોઈ સાંભળતું જ નથી. ક્યાંક પંડિતજીની વાત સાચી ન થઈ જાય. નીલમના મોંમાંથી આ વાત સાંભળીને અંજલિએ પૂછ્યું કે માં, પંડિતજીએ શું કહ્યું હતું? ત્યારે નીલમ દેવી અંજલિની બધી વાત જણાવી અને ત્યાં ઊભેલી આરતી પણ નીલમની વાતો સાંભળી રહી હતી. ત્યારે નીલમ દેવીની વાત પૂરી થઈ તો અંજલિની આંખોમાં આંસુ આવી ગયા. તેને પૂછ્યું કે એ જ કારણ છે જે અમને બાપુ સાહેબે અમારા માતા પિતા પાસેથી ખરીદી લાવ્યા હતા. નીલમ દેવી બોલી, બેટી, આ ન બોલો. મારા ઈશ્વર જાણતા હશે કે મેં તમને મારી દીકરીથી વધારે માન્યા છે. અંજલિ આ સાંભળીને કહે છે કે ચાલો, ઈશ્વરે એક મા તો આપી છે અમને, નહીં તો એક માતા પિતાએ તો અમને પૈસા માટે છોડી દીધા હતા. આ કહીને અંજલિ રડવા લાગે છે અને આરતી તેને ચૂપ કરાવે છે. નીલમ દેવી પણ ભાવુક થઈને ફોન કટ કરે છે. અહીંથી અંજલિ અને આરતી બંને હરિયાણા પહોંચીને સીધા હોસ્પિટલ પહોંચે છે અને આરતી દેવેશના રૂમમાં જાય છે. ત્યાં દેવેશ અને માનસી બંને બેહોશ હતા. અંજલિ દેવેશ પાસે જઈને બેસે છે અને તેનો હાથ પકડીને રડવા લાગે છે. ત્યારે તે જુએ છે કે દેવેશનો હાથ હલે છે અને તે ડૉક્ટરને બોલાવે છે. ડૉક્ટર આવે છે અને ચેક કરે છે. પછી બહાર આવીને જણાવે છે કે દેવેશની તબિયતમાં સુધારો છે, પણ માનસી હજી પણ તે જ હાલતમાં છે. પછી નીલમ અંજલિ પાસે આવે છે અને તેના માથા પર હાથ ફેરવતા કહે છે કે અમને ખબર છે હવે દેવેશને કંઈ નહીં થાય. અને પછી હસતા હસતા કહે છે કે ચાલો, બધા ઘરે ચાલો. 4 દિવસમાં તમે લોકો આરામ નથી કર્યા, હવે ચાલીને કરો. દેવેશને કંઈ નહીં થાય, કારણ કે અંજલિ અહીં રહેશે. અંજલિ પણ કહે છે કે તમે લોકો જાઓ, અમે છીએ અહીંયા. અંજલિના વારંવાર બોલવા પર બધા તેની વાત સાંભળી લે છે અને ઘરે ચાલ્યા જાય છે. હોસ્પિટલમાં અંજલિ અને તેની સાથે જીદ કરીને આરતી રોકાઈ જાય છે. ત્યારે અંજલિ પણ લાવવા માટે જઈ રહી હતી હોય છે તો તેને સામેવાળા રૂમમાંથી કોઈ જોરથી ખેંચીને અંદર લઈ લે છે. અંજલિ ગભરાઈ જાય છે અને ચીસ પાડવાની કોશિશ કરે છે તો તેના મોં પર હાથ રાખીને તેને બંધ કરી દેવામાં આવે છે. પછી અંજલિ જુએ છે કે તે આકાશ છે. આકાશને જોઈને તે બિલકુલ શાંત થઈ જાય છે. પૂછે છે કે તમે અહીં? આકાશ, હા, તને મળવા આવ્યો છું, પણ કેમ? હું એક રમકડું નથી જેને તું એમ જ છોડી દઈશ. એકવાર પણ તે મારા વિશે ન વિચાર્યું? મારાથી તને જરા પણ પ્રેમ નહોતો થયો કે શું અંજલિ? આ સાંભળીને અંજલિની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા અને અંજલિ આકાશને ગળે લાગી ગઈ અને બોલી કે તમે મારા માટે રમકડા હોઈ જ નથી શકતા. તમે શું છો અમારા માટે? જણાવવા બેસીએ તો સમય, જિંદગી ને શબ્દ ઓછા પડી જશે.
પછી અંજલિ પોતાના આંસુ લૂછે છે અને આકાશથી દૂર થાય છે અને આકાશને ત્યાંથી ચાલ્યા જવાનું કહે છે. આ બધી વાતો સાંભળીને આકાશ, અંજલિ, તું મને આટલું ચાહે છે તો ચાલ ને મારી સાથે. હું નહીં રહી શકું તારા વગર અંજલિ, અને તે પણ નહીં જીવી શકશે અમારા વગર. આકાશ, તે કોણ? અંજલિ બોલી, દેવેશ, જેણે અમને ભણાવી ગણાવીને દુનિયામાં રહેવા લાયક બનાવે છે. અમે તેમને મરવા માટે કેવી રીતે છોડી દઈએ? જણાવો તમે જ. આકાશ અંજલિની વાતોથી દુઃખી થઈ જાય છે અને ત્યાંથી જવા લાગે છે. ત્યારે અંજલિ તેનો હાથ પાછળથી પકડી લે છે. પછી આકાશ અંજલિ તરફ જુએ છે તો અંજલિ રડતા રડતા તેને સોરી બોલે છે, પણ આકાશ કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યા જાય છે. અંજલિ પાછી આવે છે અને દિવસ પાસે બેઠેલી આરતીને આવીને બધી વાતો જણાવે છે. આરતી પણ આ બધું સાંભળીને દુઃખી થઈ જાય છે અને કહે છે, બધી અમારી ભૂલ છે. અમે જ કહ્યું હતું કે આકાશને કે ઠીક રહેશે જો તમે અંજલિની જિંદગીમાં આવી ગયા તો, પણ આ શ્રાપનું ચક્કર હતું. આમને ક્યાં ખબર હતી? બિચારા આકાશ તો તમારાથી ખૂબ પ્રેમ કરવા લાગ્યા છે. બંને નિરાશ બેઠી હતી ત્યારે દિવેશનો હાથ હલ્યો અને તે ધીમે ધીમે આંખો ખોલી રહ્યા હતા. તેના હાથો પર અંજલિની નજર ગઈ અને તે આરતીને બોલીને દોડતા ડૉક્ટરને બોલાવવા ગઈ. ડૉક્ટર પણ ત્યાંથી આવ્યા અને રૂમની અંદર આવ્યા અને દિવેશને જોવા લાગ્યા. તેમણે જણાવ્યું કે દિવેશ ઠીક થઈ રહ્યા છે, પણ માનસી તરફ જોઈને ડૉક્ટર બોલ્યા કે આમનું કંઈ કહી ન શકાય. આ સાંભળીને અંજલિ અને આરતીને દુઃખ થાય છે, પણ દેવેશ ઠીક થઈ રહ્યા છે તે સાંભળીને બંને ખૂબ ખુશ હતી અને દેવેશ પણ પોતાની આંખો ખોલી દીધી હતી. આરતી ખુશ થઈને પોતાના પૂરા પરિવારને ફોન કરીને જણાવવા લાગી. તે અંજલિ દેવેશ પાસે બેઠી અને તેમને જોઈને હસી. દેવેશ તેને ત્યાં જોઈને પૂછે છે, તમે અહીં તમારા અભ્યાસ છોડીને કેમ આવ્યા છો? અંજલિ બોલી, અમને ખબર નહોતી કે અમારા જવાથી તમારી સાથે આ બધું થઈ જશે, નહીં તો અમે ક્યારેય ન જાત. દેવેશ તેની આંખોમાં જોઈ રહ્યા હતા, પણ અંજલિ નજર નીચી કરીને વાત કરી રહી હતી. દેવેશ પછી બોલ્યા, તમને આવવાની જરૂર નહોતી અંજલિ, અમે ઠીક થઈ જાત. આ શ્રાપ જેવું કંઈ નથી હોતું. આ બધું બસ માસા અને બાપુસાનો અંધવિશ્વાસ છે. પછી અંજલિ નજર ઊંચી કરીને દેવેશને જુએ છે અને બોલે છે, તમને બધું મજાક લાગે છે, પણ દરેક વસ્તુ હોય છે અને જો અમારી સાથે રહેવાથી તમે ઠીક રહેશો તો અમે તમારી સાથે જ રહીશું અને અમારી કારણે ક્યારેય પણ માનસીજીને પણ કોઈ પરેશાની નહીં થાય. દેવેશને અંજલિની વાત સારી લાગી રહી હતી. તે સતત અંજલિનો ચહેરો જોઈને હસી રહ્યા હતા. પણ જ્યારે અંજલિએ માનસીનું નામ લીધું તો દેવેશને માનસીનો ખ્યાલ આવ્યો, જે અકસ્માત વખતે સાથે હતી. તે ગભરાઈને અંજલિને માનસી વિશે પૂછવા લાગ્યા. અંજલિએ તેમને શાંત રહેવા માટે કહ્યું અને જણાવ્યું કે આ જે તમારી પાસે પડદો લગાવેલો છે તેને પેલે પાર માનસીજી પણ છે અને ડૉક્ટરે કહ્યું કે તેમની હાલત બહુ સારી નથી. દેવેશ ઊભા થવા લાગ્યા અને માનસી પાસે જવા લાગ્યા તો અંજલિએ તેમને રોક્યા અને બોલી, રોકાઓ, અમે પડદો હટાવીએ છીએ, તમે લેટા લેટા જોઈ લો. અંજલિએ પડદો હટાવી દીધો અને દેવેશ માનસીને જોઈને ખૂબ ભાવુક થઈ રહ્યો છે. અમારી ભૂલને કારણે આ થયું. અંજલિએ તેમને કહ્યું, એમાં અમારી ભૂલ નથી. એટલામાં આખો પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો અને દેવેશને મળ્યો. ત્યારે ત્યાંથી ડૉક્ટર આવ્યા અને તેમના હાથમાં રિપોર્ટ આપી. તે બોલ્યા, બંનેનો રિપોર્ટ આવી ગયો છે. દેવેશને હળવી ઈજા છે, પણ માનસી કોમામાં જતી રહી છે અને તેમને ઠીક થવામાં 10 દિવસ, 10 મહિના અથવા તો 10 વર્ષ પણ લાગી શકે છે. આ સાંભળીને તે બધા દુઃખી થઈ જાય છે. ડૉક્ટર બોલે છે, દેવેશ 8 દિવસ પછી ઘરે જઈ શકે છે, પણ માનસી હોસ્પિટલમાં જ રહેવું પડશે જ્યાં સુધી તેમને હોશ ના આવી જાય. જોતાં જોતાં 8 દિવસ વીતી ગયા. દેવેશને લેવા બલરામ અને નીલમ આવ્યા હતા, પણ દેવેશની નજર કોઈને શોધી રહી હતી. એવામાં નીલમની નજર દેવેશ પર ગઈ અને નીલમ બોલી, બેટા, કોઈને શોધી રહ્યો છે કે શું? દેવેશ, નહીં માં, અમે તો બસ એમ જ. નીલમ હસવા લાગી અને બોલી, તમે આવો, અમે ગાડી પાસે તમારી રાહ જોઈએ છીએ. દેવેશ માનસી પાસે જાય છે. તેને ખૂબ સમય સુધી જોતા રહે છે અને પછી થોડા સમય પછી ત્યાંથી ચાલ્યા જાય છે. અને જ્યારે તે ગાડી પાસે પહોંચે છે ત્યારે તે જુએ છે કે અંજલિ ત્યાં ઊભી છે અને દેવેશના આવવાની રાહ જોઈ રહી છે. આ જોઈને દેવેશ ખુશ થઈ જાય છે અને આવીને પાછળ અંજલિ સાથે બેસી જાય છે અને આગળની સીટ પર બલરામ ચૌધરી અને નીલમ દેવી બેસે છે. ત્યાંથી બંને ઘરે આવે છે. ઘરે બધા દેવેશનું ખૂબ ધ્યાન રાખે છે અને દેવેશ પણ દરરોજ એકવાર જઈને માનસીને મળે છે. દેવેશને અંજલિ પણ ખૂબ પસંદ આવવા લાગી હતી. દેવેશ હંમેશા અંજલિને કોઈ કામના બહાને પોતાની સામે જ રાખતા હતા. એક દિવસ દેવેશને સવારથી અંજલિ દેખાઈ નહોતી. દેવેશ આરતીને બોલે છે, આરતી, જાઓ અંજલિને મોકલી દો પાણી સાથે, અમને તરસ લાગી છે. આરતી, જી ભાઈ. અંજલિ પાણી લઈને આવી અને દેવેશના હાથોમાં આપીને તે ત્યાંથી જતી રહી હતી. ત્યારે દેવેશ તેને રોકતા પૂછે છે, શું વાત છે અંજલિ? તમે ઉદાસ કેમ છો? કોઈએ કંઈ કહ્યું છે કે શું તમને? પણ અંજલિ માથું હલાવીને ના કહે છે. પછી એ જ ઘડી આરતી કહે છે, તે અમારી પરીક્ષા છે. આવતા અઠવાડિયે
પણ શું કરીએ, અંજલિ જવાની તૈયારી જ નથી થઈ રહી. અંજલિ પોતાનું માથું નીચું કરીને ઊભી હતી. દેવેશ તેની તરફ ખૂબ પ્રેમથી જોતા પૂછે છે, કેમ કેમ નહીં જાઓ તમે? અંજલિ બોલી, અમે ગયા અને આ બધું થઈ ગયું. હવે અમે નહીં જઈએ. પછી જો તમને કંઈ થઈ ગયું તો દેવેશ હસે છે અને કહે છે, ચાલો ઠીક છે, તો પછી અમે પણ તમારી સાથે જ ચાલીએ છીએ. આમ પણ અમને ત્યાંથી નિયંત્રણ આવ્યું હતું કે આવીને સ્પેશિયલ ક્લાસ લો કાયદાના વિદ્યાર્થીઓનો. આ સાંભળીને આરતી અને અંજલિ દેવેશને જોવા લાગે છે. આરતી અર્પિત વિશે વિચારીને ડરી રહી હતી અને અંજલિએ ડર હતો કે દેવેશને સામે જોઈને આકાશ કંઈ ન કરે. પછી બંને વિચારી જ રહી હતી કે એટલામાં દેવેશ બોલે છે, જાઓ પેકિંગ કરો, અમે ટિકિટ કરાવીએ છીએ. આ કહીને દેવેશ ત્યાંથી ચાલ્યા ગયા. બંને પેકિંગ કરી અને 2 દિવસ પછી જ પરિવારથી વિદાય લઈને તે ત્રણેય ત્યાંથી નીકળી ગયા. આવતા વખતે દેવેશે પોતાની માં નીલમને માનસીનું ધ્યાન રાખવા માટે કહ્યું અને બોલ્યા, અમને જણાવતા રહેજો માનસી વિશે. નીલમે માનસીની બધી જવાબદારી લઈ લીધી અને બોલી, તમે લોકો જાઓ, નિશ્ચિત થઈને અમે એ બધું સંભાળી લઈશું. નીલમ ખુશ હતી કે દેવેશ અને અંજલિની નજદીકીઓ વધી રહી હતી. લખનૌ પહોંચતા જ દેવેશે રહેવાની વ્યવસ્થા કરાવી. પહેલાં બંને હોસ્ટેલમાં રહેતી હતી, પણ હવે દેવેશ સાથે ફ્લેટમાં આવી ગઈ હતી. બીજા દિવસે સવારે બંને કોલેજ ગઈ અને ત્યાં ગેટ પર જ આકાશ, વિશાલ, ઇન્દુ, અર્પિત બધા બેઠા હતા. આરતીને જોઈને અર્પિત દોડતો આવ્યો, પણ આરતીએ તેની સાથે કોઈ વાત ન કરી અને ફોન કરવાનું કહ્યું. પણ અંજલિએ એકવાર પણ પોતાની નજર ઊંચી કરીને આકાશ તરફ ન જોયું. થોડા સમય પછી સૌથી પહેલો ઇન્સ્પિરેશન ક્લાસ દેવેશનો આકાશના ક્લાસમાં જ હતો. એટલે કે સૌથી પહેલાં દેવેશ આકાશના જ ક્લાસમાં ક્લાસ લેવા ગયા. જ્યારે દેવેશ ક્લાસ લઈ રહ્યા હતા તો ત્યાં સુધી આકાશને ખબર નહોતી કે આ અંજલિના પતિ છે. જ્યારે ક્લાસની છૂટી થઈ ત્યારે બધા વિદ્યાર્થીઓની દેવેશ મળ્યા અને બધાએ દેવેશ ખૂબ પસંદ આવ્યા. ક્લાસની કેટલીક છોકરીઓ તો દેવેશના લુક્સની તારીફ પણ કરી રહી હતી, કારણ કે દેવેશ ખૂબ જ વધારે સ્માર્ટ અને હેન્ડસમ હતા. આકાશને તો પોતાની તારીફ સાંભળવાની આદત હતી અને બસ, અને બધી જ છોકરીઓ તેની દીવાની હતી. પણ દેવેશના આવ્યા પછી ક્લાસની બધી છોકરીઓ દેવેશની તારીફ કરી રહી હતી અને જ્યાં જુઓ ત્યાં ફક્ત દેવેશની જ વાતો થઈ રહી હતી. બધું આકાશને બિલકુલ પણ સારું નહોતું લાગી રહ્યું. ત્યારે દેવેશ ક્લાસ પૂરો કરીને ક્લાસની બહાર આવ્યા તો જોયું કે અંજલિ પોતાના ક્લાસની બહાર ઊભી છે, તે પણ એકલી. તેને એકલી જોઈને દેવેશ ત્યાં ગયા અને અંજલિને પૂછ્યું, અંજલિ, તમે અહીં શું કરી રહ્યા છો? અંજલિ, જી, તે આરતી પોતાની મિત્રની બહાર છોડવા ગઈ છે, એટલે હું તેની રાહ જોઈ રહી છું. પછી અમે બંને કેન્ટીનમાં જઈને કંઈક નાસ્તો કરીશું. દેવેશ બોલ્યો, અંજલિ, તમને ખબર છે, અમને પણ ખૂબ ભૂખ લાગી રહી છે. શું અમે પણ તમે બંનેને જોઈન કરી શકીએ છીએ? અંજલિ પોતાનું માથું નીચું કરીને ઊભી હતી અને એટલામાં આરતીનો અવાજ આવ્યો, જી ભાઈ, બિલકુલ ચાલો. પછી ત્રણેય કેન્ટીન તરફ ગયા, પણ ત્યાં ત્રણેયને એકસાથે જતા વિશાલે જોઈ લીધા. તે જઈને આકાશને જણાવ્યું કે દેવેશ અંજલિ અને આરતી સાથે જઈ રહ્યા હતા કેન્ટીન તરફ. આ સાંભળીને આકાશ વિશાલને બોલે છે, શાંત રહે, યાદ નથી કે શું અર્પિતના સમયે પણ કંઈક આવું જ થયું હતું? વિશાલ, હા ભાઈ, પણ બસ બસ, હવે ચાલ, મને પણ ભૂખ લાગી છે, કેન્ટીન ચાલીએ છીએ. આકાશ અને વિશાલ કેન્ટીન ગયા. આકાશે વિશાલને કહી દીધું હતું કે તે બધી વસ્તુઓ વિશે ન વિચારે, પણ આકાશ ખુદ વિશાલની કહેલી વાતોને ભૂલ પણ નહોતો પામી રહ્યો અને કેન્ટીન જતાં જ સૌથી પહેલાં અંજલિને શોધી અને તેની સામેવાળી ટેબલ પર બેસી ગયો. વિશાલ ઓર્ડર કરવા ગયો ત્યાં સુધી આકાશની નજર અંજલિ પર જ અટકેલી હતી, પણ અંજલિ પોતાનું માથું નીચું કરીને બેઠી હતી. દૂર બેઠેલા આકાશને કંઈ સમજમાં જ નહોતું આવી રહ્યું. દેવેશ નાસ્તો કરીને ત્યાંથી નીકળી ગયા અને આરતી અને અંજલિ પણ ત્યાંથી જવા લાગી. ત્યારે આકાશ અને વિશાલ પણ કેન્ટીનમાંથી નીકળવા લાગ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રસ્તામાં વિશાલ અને આરતી ટકરાઈ ગયા અને બંનેમાં ખૂબ જ વધારે ઝઘડો થઈ ગયો. તે સમયે પણ આકાશ એક નજરથી અંજલિને જોયા જ કરી રહ્યો હતો, પણ અંજલિ પોતાનું માથું નીચું કરીને રાખી હતી અને આરતીને રોકી રહી હતી. પછી ત્યાંથી ચાલવા માટે કહી રહી હતી ત્યારે ત્યાં દેવેશ આવી જાય છે અને તે આરતી અને વિશાલને શાંત રહેવા માટે બોલે છે અને બંનેને ક્લાસમાં જવા માટે કહે છે. પછી બધા પોતપોતાના ક્લાસમાં ચાલ્યા જાય છે. ત્યારે અર્પિત આવે છે અને ક્લાસમાં બેઠેલા આકાશને આવીને જણાવે છે કે ભાઈ, બહાર અંજલિને વિકાસ અને તેનો ગુરુ પરેશાન કરી રહ્યા છે ગેટ પાસે. આ સાંભળીને આકાશ ગુસ્સામાં ક્લાસની બહાર આવી જાય છે તો જુએ છે કે દેવેશ અંજલિનો હાથ પકડીને રાખ્યો છે, કારણ કે દેવેશને વિકી વિશે ખબર પડી હતી. એટલે દેવેશ અંજલિનો હાથ પકડીને તેને વિકી પાસે લઈ જઈ રહ્યા હતા. પણ આકાશ આ જોઈને ગુસ્સે થઈ જાય છે અને વિચારે છે કે આ પણ અંજલિને રોજ પરેશાન કરે છે, પહેલાં આને જ જોઈ લઉં છું. આકાશ દેવેશની સામે જાય છે અને બોલે છે, હવે સાંભળ, તું જ છે ને જે અંજલિને આટલા દિવસોથી પરેશાન કરી રહ્યો છે? દેવેશ તેને જોવા લાગે છે. તેટલા સમયમાં આકાશ આવીને એક મંચ મારે છે. ત્યારે દેવેશને પણ ગુસ્સો આવી જાય છે અને તે પણ તેને મારવા લાગે છે. બંનેમાં લડાઈ શરૂ થઈ જાય છે. ત્યારે અંજલિ વચ્ચે આવે છે અને આકાશને પોતાની તરફ ખેંચીને
એક તમાચો મારે છે અને કહે છે કે આ અમને પરેશાન નથી કરી રહ્યા. આ મારા પતિ છે અને આ અમને વિકીથી બચાવી રહ્યા હતા. અમને તમારી જરૂર નથી, સમજ્યા તમે? તે સમયે અંજલિની આંખો બિલકુલ આકાશની આંખોમાં હતી. આ કહીને અંજલિ દિવેશનો હાથ પકડીને ત્યાંથી ચાલી ગઈ. ત્યાંથી ગયા પછી દિવેશ, અંજલિ અને આરતી કેન્ટીનમાં બેઠા હતા. પછી દિવેશે એક સવાલ કર્યો કે તે કોણ છે અને તેને અંજલિ માટે આટલી ચિંતા કેમ બતાવી? અંજલિ કંઈ ન બોલી. પછી આરતીએ જણાવ્યું કે તે દરેક છોકરીને બચાવે છે. ભાઈ, તે પ્રિન્સિપાલ સરના મિત્રનો દીકરો છે. દિવેશ બોલ્યા, તો પછી ખૂબ સારું છે. પછી દિવેશ અંજલિ તરફ જુએ છે, પણ અંજલિ તેમની તરફ એકવાર પણ નહોતી જોતી. પછી દિવેશ બોલે છે કે અમને પ્રિન્સિપાલ સરથી મળવું છે, અમે આવીએ છીએ. આ કહીને દિવેશ ચાલ્યા જાય છે. પછી આરતી અંજલિને બોલે છે કે જ્યારે તમે આકાશને થપ્પડ માર્યો હતો તો આખી કોલેજ ત્યાં ઊભી હતી અને તેને તો લાગ્યું કે દિવેશભાઈ પણ તમને પરેશાન કરી રહ્યા છે. તમને નથી લાગતું અંજલિ કે તમારે આકાશને થપ્પડ નહોતો મારવો જોઈતો? અંજલિ બોલી, હા, અમારી ભૂલ છે કે અમને આકાશથી પ્રેમ થઈ ગયો. જ્યારે અમે જાણતા હતા કે આ ખોટું છે પણ છતાંય ભૂલ કરી છે. પણ હવે જ્યારે અમે આકાશ સાથે નથી રહી શકતા તો કંઈક આવું જ કરવું પડશે કે તે અમારાથી નફરત કરવા લાગે. આરતી બોલી, પણ આ તો ખોટું થશે. તેમની સાથે તેમને વધારે તકલીફ થશે. અંજલિ બોલી, અમારી પાસે કોઈ બીજો રસ્તો નથી. આ કહેતી વખતે અંજલિની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારે ત્યાંથી વિશાલ આવે છે અને અંજલિને ખૂબ ખરાબ ભલું સંભળાવે છે. અંજલિ તેની તરફ જોતી પણ નથી અને ચૂપચાપ ત્યાં બેઠી રહે છે. આરતી પણ કંઈ બોલવા લાગે છે તો અંજલિ તેને બોલવાને મના કરે છે. ત્યારે આકાશ ત્યાં આવે છે અને વિશાલને અંજલિ પર બૂમો પાડતા જુએ છે અને ત્યાં જઈને વિશાલને રોકે છે અને ત્યાંથી વિશાલને લઈ જાય છે. અંજલિની આંખોમાં આંસુ આવી જાય છે. દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હજી સુધી દોસ્તો તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો તમારા ભાઈના વિડીયોને લાઇક કરી દો. અને દોસ્તો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો દોસ્તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. અમારી સાથે જોડાયેલા રહેજો. હવે બદલાવ આવવાનો. અને તે આરતીને કહે છે કે અમે વોશરૂમમાંથી આવીએ છીએ. અને આ કહીને તે વોશરૂમ જાય છે અને ત્યાં જઈને રડવા લાગે છે. અને તેના રડવાનો અવાજ ત્યાં ઊભેલા ઇન્દુ સાંભળી લે છે. ઇન્દુ તેની સામે જાય છે અને પૂછે છે કે શું થયું અંજલિ? તું કેમ રડી રહી છે? અંજલિ તેને જોઈને ચૂપ થઈ જાય છે અને કહે છે કે કંઈ નથી થયું ઇન્દુ. મેં જે કર્યું તે ખૂબ ખોટું કર્યું, પણ હું તેના માટે ખૂબ શરમ અનુભવું છું. આ બોલતી જ રહે છે કે અંજલિ તેને ગળે લાગી જાય છે અને ખૂબ વધારે ભાવુક થઈ જાય છે. પછી ઇન્દુ અંજલિને ગળે લગાવીને શાંત કરાવે છે અને પૂછે છે કે શું થયું? પછી અંજલિ પોતાને રોકી નથી શકતી અને બધી વાતો ઇન્દુને જણાવી દે છે. અને તે પણ આકાશથી પ્રેમ કરે છે. આ વાત આકાશને જણાવવાથી મના કરે છે અને તેની પાસેથી પ્રોમિસ લે છે. ત્યાંથી ઇન્દુ અંજલિને બહાર લાવે છે અને જુએ છે કે ત્યાં આરતી ઊભી છે. આરતી પછી અંજલિને ત્યાંથી ઘરે ચાલવા માટે કહે છે. રસ્તામાં જતી વખતે અંજલિ આરતીને જણાવે છે કે તેણે ઇન્દુને બધું જણાવી દીધું. આરતી બોલી, પણ કેમ? તે બધી વાતો આકાશને જણાવી દેશે. અંજલિ બોલી, મારાથી રહેવાયું નહીં અને મેં તેને બધી વાત જણાવી દીધી. પણ તેણે પ્રોમિસ કર્યું છે કે તે આકાશને નહીં જણાવે. અહીં કોલેજમાં ઇન્દુ આકાશ પાસે જાય છે અને ખૂબ પરેશાન રહે છે. તેને પરેશાન જોઈને આકાશ પૂછે છે કે શું થયું? પણ ઇન્દુ તેને કંઈ નથી જણાવતી અને બોલે છે કે હું ઘરે કેવી રીતે જાઉં? મારી સ્કૂટી ખરાબ થઈ ગઈ છે એટલે પરેશાન હતી. આકાશ બોલ્યો, બસ આટલી જ વાત? વિશાલ છોડી દેશે તને? ઇન્દુ પછી હસે છે અને ત્યાંથી વિશાલ સાથે ચાલી જાય છે. ઇન્દુને આખા રસ્તે ઉદાસ જોઈને વિશાલ પૂછે છે કે શું થયું ઇન્દુ? તું ટેન્શનમાં કેમ છે? ઇન્દુ બોલી, નહીં તો. વિશાલ બોલ્યો, ચાલ હવે સાચું સાચું જણાવ મને. મારી સાથે કોઈ જૂઠ નહીં ચાલે અને હું જાણું છું કે આ સ્કૂટીવાળી વાત પણ તે જૂઠ જ કહી. ચાલ સાચું જણાવ, તને મારા સમ. અને દુવિધામાં પડી જાય છે અને વિશાલને બધી વાતો જણાવી દે છે. ત્યારે વિશાલને ખબર પડે છે કે અંજલિ પણ આકાશને પસંદ કરે છે. તો વિશાલને અહેસાસ થાય છે કે અંજલિ પણ ખૂબ દર્દમાં છે અને ખૂબ પરેશાન રહેતી હશે. આકાશનું તો બધાને ખબર છે પણ અંજલિ કોઈને જણાવી પણ નથી શકતી. પછી ઇન્દુને જણાવે છે કે આકાશને અંજલિએ થપ્પડ પણ એટલે જ માર્યો હતો જેથી આકાશે વિચારી લે કે અંજલિ દિવેશથી જ પ્રેમ કરે છે. આનાથી આકાશને અંજલિને ભૂલવામાં સરળતા થશે. વિશાલ બધી વાતો સાંભળે છે અને પોતાને કોસે છે કે તેને કેમ અંજલિને આટલું ખરાબ ભલું કહ્યું. પછી બધી વાતો પૂરી થયા પછી ઇન્દુ બોલે છે કે શું આપણે આ બધી વાતો આકાશને જણાવવી જોઈએ? વિશાલ બોલ્યો, નહીં, એમ તો આકાશ અંજલિના ગમમાં જ બેઠો રહેશે. આપણે આ વાતો આકાશને ન જણાવવી જોઈએ. ઇન્દુ બોલી, હા, આ પણ છે. પછી વિશાલ ઇન્દુને બાય બોલીને ત્યાંથી ચાલ્યો જાય છે. અંજલિ અને આરતી ઘરે હોય છે ત્યારે ડોરબેલ વાગે છે. આરતી ગેટ ખોલે છે
દરવાજા પર ઊભેલા દિવસ બોલે છે કે તમે બંને તૈયાર થઈને બહાર આવો, અમે ફરવા જઈશું. આ કહીને દિવસ નીચે પાર્કિંગમાંથી પોતાની ગાડી કાઢે છે. થોડા સમય પછી તૈયાર થઈને અંજલિ અને આરતી નીચે આવી જાય છે અને ગાડીમાં બેસી જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પાછળ આરતી અને આગળ દેવેશ સાથે અંજલિ બેસે છે. ત્યાંથી નીકળ્યા પછી દેવેશ મોલમાં જાય છે અને ત્યાં ગાડી રોકે છે અને બોલે છે કે ચાલો આજે બધા શોપિંગ કરીએ છીએ. આરતી ખુશ થઈ જાય છે અને ગાડીમાંથી ઉત્સાહિત થઈને બહાર આવે છે, પણ અંજલિ કારમાં જ બેઠી રહે છે. ત્યારે દિવસ નીચે ઉતરે છે અને અંજલિ તરફનો દરવાજો ખોલીને અંજલિને બહાર આવવા માટે બોલે છે. અંજલિ પણ બહાર આવે છે અને ત્રણેય મોલની અંદર જાય છે. બંને છોકરીઓ શોપિંગમાં વ્યસ્ત થઈ જાય છે અને દેવેશને એક ફોન આવી જાય છે. દેવેશ ફોનમાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે આરતી પાસે અર્પિત આવે છે અને આરતીને ગળે લગાવી લે છે. આરતી તેને જોઈને ડરી જાય છે અને તેને ત્યાંથી જવા માટે કહે છે, પણ અર્પિત ત્યાંથી નથી જતો. થોડા સમય પછી આરતીની નજર સામેથી આવતા દિવસ પર પડે છે અને તે અર્પિતને સંતાઈ જવાનું કહે છે. પછી અર્પિતની પર નજર દિવસ પર પડે છે અને તે ત્યાંથી ભાગવા લાગે છે. તે જ વચ્ચે તે અંજલિ સાથે ટકરાઈને અંજલિની ઉપર જમીન પર પડી જાય છે. આ દિવસ જોઈ લે છે અને ત્યાંથી અર્પિતનો કોલર પકડીને ઊભો કરે છે અને મારવા લાગે છે. અંજલિ રોકવાની કોશિશ કરે છે, પણ દિવસ તેને ખૂબ પીટે છે અને કહે છે કે આ મોલમાં આવીને તમે લોકો છોકરીને છેડો છો. દેવેશ ખૂબ ગુસ્સામાં હતો અને તેમનું આ રૂપ જોઈને અંજલિ ખૂબ ડરી ગઈ હતી, કારણ કે દેવેશને અંજલિએ આટલા વર્ષોમાં આટલો ગુસ્સા કરતા ક્યારે નહોતા જોયા. ત્યારે ત્યાં આરતી આવે છે અને દેવેશનો હાથ પકડીને રડવા લાગે છે અને બોલે છે કે ભાઈ સાહેબ, તેને છોડી દો પ્લીઝ. અંજલિને પરેશાન કરવા નહોતો આવ્યો. આ સાંભળીને દેવેશે અર્પિતને છોડી દે છે અને પછી આરતીને પાસે ઊભી કરીને પૂછે છે કે તો પછી આ તને મળવા આવ્યો હતો? આરતી ડરતા ડરતા પોતાનું માથું હામાં હલાવે છે. દેવેશ કંઈ નથી બોલતા અને અર્પિત તરફ જુએ છે, જેના હોઠ અને માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. તેના પછી બોલે છે કે હું ગાંડી કાઢું છું, તમે બંને તેને લઈ આવો અને હોસ્પિટલ લઈ જઈએ છીએ. પહેલાં પછી વાત કરીશું. અર્પિતને હોસ્પિટલ લઈ જઈને દેવેશ તેની સારવાર કરાવીને પોતાની સાથે જ ઘરે લાવે છે અને બેસાડે છે. બધા ત્યાં હોલમાં એકસાથે બેસે છે અને દેવેશ આરતીને પૂછે છે કે ચાલો જણાવો બધી વાતો. આરતી ડરતા ડરતા બધી વાતો જણાવે છે. દેવેશ બધું સાંભળે છે અને બોલે છે કે આરતી, શું તમે આ બધી વસ્તુઓના પરિણામ જાણો છો? આરતી પોતાનું માથું આમાં હલાવે છે. દેવેશ, તો પણ આ બધું કર્યું તમે? તમને ખબર છે કે મોટા ચાચા પર શું વિષ છે? આરતી, ભાઈ સાહેબ, અમને માફ કરજો, પણ અમે અર્પિતને પસંદ કરીએ છીએ. લગ્ન પણ આની સાથે જ કરવા માંગીએ છીએ. દેવેશ અંજલિ તરફ જુએ છે અને ગુસ્સાથી પૂછે છે, અંજલિ, તમે પણ અમારાથી આ વાતો છુપાવી? અંજલિ, જી નહીં, અમને ડર લાગતો હતો. દેવેશ વિચારવા લાગે છે અને અર્પિતને પૂછે છે કે તમારા પપ્પા શું કરે છે અને કેટલાક અન્ય સવાલો પણ પૂછે છે. અર્પિત, જે ઝડપથી બોલો, તમારી પાસે સમય નથી. દેવેશ, મતલબ અમારી પાસે સમય નથી? અમારે કેટલાક કામથી બહાર જવાનું છે. અર્પિત, અમારા પપ્પા ગવર્મેન્ટ જોબ કરે છે અને મમ્મી હોસ્પિટલમાં નર્સ છે. મારા પરિવારમાં એક નાની બહેન છે અને એક હું છું. દેવેશ બધી વાતો સાંભળે છે અને પછી ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે. દેવેશને જતા જોઈ આરતી વિચારમાં પડી જાય છે અને થોડા સમય પછી અર્પિત પણ પોતાના ઘરે જતો રહે છે. જ્યારે સાંજે દેવેશ પાછા ઘરે આવે છે ત્યારે આરતી ગેટ પર ઊભી રહીને દેવેશની રાહ જોતી હોય છે. દેવેશ અંદર આવે છે તો આરતી પૂછે છે કે ક્યાં ગયા હતા ભાઈ સાહેબ? તમે કંઈ બોલ્યા પણ નહીં. દેવેશ, એમાં બોલવાનું શું છે? સમજવું બહુ સરળ છે કે તમારા લગ્ન અર્પિત સાથે નહીં થાય. આરતી, ભાઈ સાહેબ, પણ દેવેશ, બસ તમે કંઈ ન બોલો અને અમારી સાથે બદતમીજી કરવાનું વિચારશો પણ નહીં. આરતી ચૂપ થઈ જાય છે અને તેની આંખોમાં આંસુ આવી જાય છે. તેની આંખોમાં આંસુ જોઈ દેવેશ સ્મિત કરવા લાગે છે અને કહે છે કે બસ બસ, રડવાનું બંધ કરો. અમે અમારી બંને બહેનોને રડતી ક્યારેય નથી જોઈ શકતા. આ સાંભળીને આરતી દેવેશ તરફ એક આશાભરી નજરે જુએ છે તો દેવેશ હસતા હસતા ઊભા રહે છે અને પાછળથી અર્પિત અને તેના પરિવારને બોલાવે છે અને કહે છે કે લો આરતી, તમારી ખુશી અમે લઈ આવ્યા. આ સાંભળતા જ આરતી દેવેશને ગળે લગાવીને રડવા લાગે છે અને કહે છે, યુ આર ધ બેસ્ટ બ્રધર ઇન ધ વર્લ્ડ. દેવેશ કહે છે, આઈ નો, હવે આ બધા અમારી સાથે હરિયાણા જશે અને તમે બંને પણ ચાલો, જાઓ પેકિંગ કરો. સાંજની ટ્રેન છે. સાંજ વીતી જાય છે અને તે બધા જવા માટે નીકળી જાય છે. આરતી ખૂબ જ પરેશાન રહે છે કે ઘરવાળા શું કરશે અને શું વિચારતા હશે. જ્યારે આ લોકો ત્યાં પહોંચે છે તો જુએ છે કે બધા સ્વાગત માટે ઊભા છે, કારણ કે દિવસે બધાને પહેલાંથી જ મનાવી લીધા હતા. આરતી અને અર્પિત જેવા ત્યાં આવે છે, અર્પિતની સાથે તેની સાળી મસ્તી મજાક કરવાનું શરૂ કરી દે છે. આરતી પોતાની બહેનને પૂછે છે કે આખો પરિવાર માની કઈ રીતે ગયો.
તો આરતીની બહેન જણાવે છે કે આખો પરિવાર બહુ ગુસ્સામાં હતો, પણ ભાઈ સાહેબે દિવસે બધાને મનાવી લીધા. બધા લગ્નની તૈયારીઓમાં જોડાઈ જાય છે અને જોતજોતામાં લગ્નનો દિવસ પણ આવી જાય છે. સવારે અંજલિ સીડી પરથી નીચે આવતી વખતે કોઈકની સાથે ટકરાઈ જાય છે અને જ્યારે તે નજર ઉપર કરીને ચહેરો જુએ છે તો આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે જેની સાથે તે ટકરાઈને આકાશ હતો. ત્યારે પાછળથી વિશાલ આવે છે અને બોલે છે કે અમને દેવેશ્વરે બોલાવે છે અને તે બંનેની સાથે ઇન્દુ પણ હતી. અંજલિ પછી ચૂપચાપ ત્યાંથી ચાલી જાય છે. થોડા સમય પછી દેવેશ બહારથી આવે છે અને સાથે માનસીને પણ લઈ આવે છે. બધા માનસીને જોઈને ખુશ પણ થાય છે અને દેવેશ વિશે પણ વિચારવા લાગે છે. પછી આખો પરિવાર માનસીને મળીને તેના હાલચાલ પૂછે છે. બધાને મળીને માનસી પોતાના રૂમમાં આરામ કરવા ચાલી જાય છે. દેવેશ અંજલિ તરફ ખૂબ સમય સુધી જોતા રહે છે, જાણે કે તે અંજલિને કંઈક કહેવા માંગતા હોય. જોતા શાંત થઈ જાય છે અને લગ્નનો સમય થઈ જાય છે. વરરાજા અર્પિત હવેલી પર વરઘોડો લઈને પહોંચે છે. પરિવાર મળીને વરઘોડાનું સ્વાગત કરે છે અને અંદર લઈ આવે છે. અર્પિત અને આરતીના લગ્નમાં બધા ખૂબ ખુશ હોય છે અને ખૂબ મસ્તી કરી રહ્યા હોય છે. અર્પિત અને આરતી લગ્નના મંડપ પર બેસી જાય છે. તે જ સમયે દેવેશને ફોન આવે છે અને દેવેશને બહાર જવું પડે છે. ત્યાં લગ્ન કરાવવા માટે તે જ પંડિતજી આવ્યા હતા, જેમણે દેવેશની કુંડળી જોઈ હતી, શ્રાપ વિશે જણાવ્યું હતું. દેવેશ કોઈ મહેમાનને લેવા બહાર ગયા હતા, ત્યારે પંડિતજી ગઠબંધનની વિધિ કરવા માટે બોલાવે છે. ત્યારે દેવેશના મોટા કાકા કહે છે કે આ વિધિ દેવેશ અને તેમની પત્ની કરશે. ત્યારે માનસી મંડપ તરફ આગળ વધવા લાગે છે. તો નીલમ થોડા ઊંચા અવાજમાં કહે છે કે બેટા અંજલિ, તમે જાઓ અને ત્યાં ઊભા રહો. દેવેશ આવતા જ કહે છે, તમે બંને સાથે વિધિ કરજો, કારણ કે તમે જ દેવેશની રક્ષક પત્ની છો. આ સાંભળીને માનસી ત્યાં જ ઊભી રહી જાય છે અને તેની આંખોમાં આંસુ આવી જાય છે. અંજલિ માનસી તરફ જુએ છે અને વિચારે છે કે અમારે તેમની જગ્યા લેવી છે, કારણ કે તે તો પહેલેથી જ દેવેશને ચાહતી હતી અને દેવેશની જિંદગીમાં હતી. પંડિતજી બધી વાતો સાંભળી રહ્યા હતા અને બોલ્યા કે નીલમજી. પંડિતજી આ કહેતા નીલમ દોડી આવી. શું દેવેશ તમને જણાવ્યું નહીં? શું નથી જણાવ્યું પંડિતજી? લગભગ 6 મહિના પહેલા દેવેશને અમે મંદિરમાં બોલાવ્યો હતો અને દેવેશ ત્યાં ગયા પણ હતા. મેં તેમને બધી સચ્ચાઈ જણાવી દીધી હતી અને ક્ષમા પણ માંગી હતી. બલરામ ચૌધરી કંઈ સમજ્યા નહીં અમે? નીલમ દેવી, હા પંડિતજી, પૂરી વાત અમને જણાવો, શું થયું છે? આખો પરિવાર પંડિતજીની વાતોથી પરેશાન થઈ ગયો હતો અને તેમના જણાવવાની રાહ જોઈ રહ્યો હતો. પંડિતજી બોલ્યા, અમને ક્ષમા કરજો, પણ જે દિવસે તમે દેવેશની કુંડલી લઈને આવ્યા હતા તે દિવસે અમારાથી એક ભૂલ થઈ ગઈ હતી. તે દિવસે એક બીજા છોકરાની કુંડળી અમારી પાસે આવી હતી અને તેનું પણ નામ દેવેશ જ હતું. જે શ્રાપ અને દોષ વિશે અમે તમને જણાવ્યું હતું તે તમારા પુત્રનો નહોતો, તે છોકરાનો હતો અને તે છોકરાની તબિયત બહુ ખરાબ રહેવા લાગી હતી. તેથી તેના માતા પિતા અમને તેની કુંડળી પાછી બતાવવા આવ્યા હતા. તે કુંડળી જોઈને અમારાથી થયેલી ભૂલને અમને ખબર પડી, ત્યારે અમે દેવેશને કુંડળી સાથે બોલાવ્યો અને તે આવ્યા પણ, અને તેમની કુંડળીમાં કોઈ દોષ નથી. એ અમે તેમને તે જ સમયે જણાવ્યું હતું. આખો પરિવાર આ બધી વાતો જાણીને ખુશ થાય છે કે દેવેશની કુંડળીમાં કોઈ દોષ કે શ્રાપ નથી. પણ પછી બધા વિચારવા લાગે છે કે જ્યારે દેવેશને આ વાત 6 મહિના પહેલા ખબર હતી તો તેમને જણાવ્યું કેમ નહીં? આ વાત સાંભળીને એક બીજો માણસ પણ ખૂબ ખુશ હતો અને તે હતો આકાશ. અને તેના મિત્રો જે આ વિચારી રહ્યા હતા કે આકાશ અને અંજલિ હવે એક થઈ જશે. એટલામાં મેઇન ગેટ પરથી દેવેશ આવતા દેખાય છે. આખો પરિવાર એકઠા થઈને ઊભા થઈ જાય છે અને દેવેશ તરફ જોવા લાગે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. ત્યારે દેવેશ બોલ્યા, શું થયું? તમે લોકો ઠીક છો? નીલમ દેવી, હા બેટા, તમે ઠીક છો? દેવેશ, હા માં, શું થયું? તમે જણાવો. ચાલો નીલમ દેવી, સત્ય જણાવી દો. તમે આ વાત અમારા બધાથી કેમ છુપાવી? જ્યારે તમે જાણો છો કે તમારી જિંદગીને લઈને અમે બધા કેટલા પરેશાન છીએ, પણ તમે છેલ્લા 6 મહિનાથી આ વાત છુપાવી રાખી. તમે જાણો છો કે આ જણાવીને તમે અમારી બધાની જિંદગી પર સરળ કરી દોત. દેવેશ માની વાતો સમજી જાય છે કે તે કયા વિશે બોલી રહી છે. દેવેશે પોતાનું માથું નીચું કરીને ઊભા રહે છે. તેમની માની સાથે બાકી ઘરવાળા પણ દેવેશને ઘણા સવાલો કરી રહ્યા હતા, પણ દેવેશ ચૂપ ત્યાં ઊભા હતા. ત્યારે બધા શાંત થઈ જાય છે. ત્યારે દેવેશ બોલે છે, અમને ફક્ત અંજલિની ચિંતા થઈ રહી હતી. જો તેમને ખબર પડી જાત કે તેમની જિંદગી ખેલખેલમાં ખરાબ થઈ ગઈ તો આ સાંભળીને તેમને કેટલું ખોટું લાગશે. અને તેમને પરિવારમાં બહુ ઓછા લોકો જ પ્રેમ કરે છે. તેથી અમને ડર હતો કે જ્યારે બધાને ખબર પડી જશે કે આ બસ એક સાધારણ છોકરી છે અને તેની વજહથી મારી જિંદગી પર કોઈ અસર નહીં થાય, તો બધા ઘરે તેમની સાથે ખરાબ વ્યવહાર કરશે. આ વિચારીને મેં કોઈને જણાવ્યું નહીં. જ્યારે અમે 4 મહિના પહેલાં અંજલિનો ચહેરો પહેલી વાર જોયો હતો, ત્યારથી લઈને આજ સુધી અમે અંજલિને પસંદ કરી
અને અમને તે સારી પણ લાગવા લાગી હતી. પણ જ્યારે અર્પિતે જણાવ્યું કે આકાશ અને અંજલિ એકબીજાને પસંદ કરે છે, ત્યારે અમે વિચાર્યું કે અંજલિ અમારી સાથે ક્યારેય ખુશ નહીં રહી શકે. ત્યારે અમે આકાશને લગ્નમાં ઇન્વાઇટ કર્યો અને વિચાર્યું હતું કે આરતીના લગ્ન પછી અમે બધાને સચ્ચાઈ જણાવી દઈશું અને અંજલિને આકાશની સાથે મેળવીને અમે અંજલિને પોતાની સાથેના જબરજસ્તીના સંબંધમાંથી આઝાદ કરી દઈશું. આ સાંભળીને આખો પરિવાર ભાવુક થઈ જાય છે. પછી દેવેશ બધાની માફી માંગે છે અને ખાસ કરીને અંજલિની માફી માંગે છે. સાથે આખો પરિવાર અંજલિની માફી માંગે છે અને નીલમ માનસીની પણ માફી માંગે છે. પોતાના દુર્વ્યવહાર માટે દેવેશ પણ માનસીની માફી માંગે છે અને કહે છે, અમે અંજલિને પસંદ કરતા હતા, પણ તમારી સાથે અમે પ્રેમ કર્યો છે અને હંમેશા કરીશું. અમને અમારી ભૂલો માટે માફ કરી દો. અંજલિની આંખોમાં આંસુ છલકાઈ ઉઠે છે. આ જોઈને નીલમ ત્યાં જાય છે અને કહે છે, બેટા શું થયું? તો તમે અમારી બહુ બનીને નહીં રહો તો તમને અમે પોતાની દીકરી માની છે. તમે જ્યારે ચાહો અહીં આવો અને જાઓ, તમને કોઈ નહીં બોલે. અંજલિ આ સાંભળીને નીલમને ગળે લાગી જાય છે. માનસી અને આખો પરિવાર અંજલિની પાસે આવે છે. બધા પોતાનો પ્રેમ દર્શાવે છે. પછી અર્પિત કહે છે, મારા લગ્ન પર પણ હવે તમે લોકો ધ્યાન આપો. થોડું બધા સાંભળીને હસવા લાગે છે અને મંડપ તરફ જાય છે. દેવેશ અને માનસી જઈને વિધિને પૂરી કરે છે. લગ્ન થયા પછી દેવેશ ફરી માનસી પાસે જઈને માફી માંગે છે અને માનસી પણ તેમને માફ કરી દે છે. થોડા સમય પછી આકાશ એકલો બાલ્કનીમાં ઊભો હોય છે. તેને ત્યાં જોઈને અંજલિ તેની પાસે જાય છે અને આકાશને ધીમા અવાજમાં બોલાવે છે. આકાશજી પાછળ ફરીને જુએ છે. ત્યાં અંજલિ પોતાનું માથું ઝુકાવીને ઊભી હતી. આકાશે તેને એક નજરે જોતો રહે છે. તે જ વચ્ચે અંજલિ નીચે નજરોથી ઉપર જુએ છે. તે જુએ છે કે આકાશ તેને જોયા જઈ રહ્યો હતો. તે પછી ખૂબ હિંમત કરીને આકાશની આંખોમાં જુએ છે. જેવી તે આકાશ તરફ જુએ છે, તેવો જ આકાશ બીજી તરફ પોતાનો ચહેરો કરી લે છે. આ જોઈને અંજલિની આંખોમાં આંસુ આવી જાય છે અને તે ત્યાંથી જવા લાગે છે. ત્યારે આકાશ પાછળથી અંજલિનો હાથ પકડી લે છે અને પોતાની તરફ ખેંચીને ગળે લગાવી લે છે અને ખૂબ સમય સુધી અંજલિને ગળે લગાવી રાખે છે. અંજલિ કહે છે, અમે તમને પસંદ કરીએ છીએ. અમને પોતાનેથી વધારે તમારી ચિંતા હતી કે તમે તમારી જિંદગી કેવી સારી રીતે જીવો. આ બધી વાતો સાંભળીને આકાશ ભારે અવાજમાં કહે છે, અંજલિ તને લાગે છે કે હું તારા વગર મારી જિંદગીમાં આગળ વધી જાત? કદાચ હું ત્યાં જ રહી જાત હંમેશા માટે. બંને પછી બાલ્કનીમાંથી બહારની તરફ જોતા લાગે છે અને અંજલિ આકાશનો હાથ પકડીને ત્યાં ઊભી રહી જાય છે અને ત્યાં જ ઊભા રહીને બંને વાતો કરવા લાગે છે. થોડા સમય પછી આરતીની વિદાયનો સમય થઈ જાય છે. બધા પરિવારવાળા હોલમાં એકઠા થઈ જાય છે. ત્યારે દેવેશ કહે છે, અંજલિ તમે પણ તમારો બેગ લઈ આવો. અમે બધાની સાથે તમારી પણ ટિકિટ કરાવી દીધી છે. પણ દેવેશ મજાકિયા રીતે કહે છે, પણ કંઈ નહીં, જલ્દી જાઓ, નહીં તો અમે પછી તમને જવા નહીં દઈએ. આ વાત સાંભળીને બધાના હોઠ પર સ્મિત આવી જાય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને અંજલિ પછી પોતાનો બેગ લેવા ચાલી જાય છે. જ્યારે તે બેગ લઈને નીચે આવે છે ત્યાં સુધીમાં બધા લોકો ત્યાંથી કારમાં બેસી ચૂક્યા હતા. બધા પરિવારવાળા પણ સ્ટેશન આરતી અને અર્પિતને મૂકવા જઈ રહ્યા હતા. આરતી જુએ છે કે બધા જઈ ચૂક્યા છે, પણ આકાશ ત્યાં જ ઊભો છે. તે નીચે આવીને પૂછે છે કે બાકી ઘરવાળા ચાલ્યા ગયા? આકાશ નહીં, હજુ કારમાં બેઠા છે. અંજલિ અને તમે પછી અહીં શું કરી રહ્યા છો? આકાશ તમારો સાથ આપી રહ્યો છું અને જિંદગીભર આપીશ, બિલકુલ આવી જ રીતે. અંજલિ આ સાંભળીને સ્મિત કરે છે અને આકાશને બહાર ચાલવાનો ઇશારો કરે છે. બંને બહાર આવે છે તો જુએ છે કે બધી ગાડીઓ જઈ ચૂકી છે. બસ વિશાલ અને ઇન્દુ એક કારની સાથે ઊભા છે. આકાશ પૂછે છે કે બાકી બધા ચાલ્યા ગયા? વિશાલ, હા ભાઈ, બધા ચાલ્યા ગયા. તમે બંનેનો રોમાંચ પૂરો થઈ ગયો હોય તો હવે અમે પણ ચાલીએ. બંને સ્મિત કરવા લાગે છે અને કહે છે, હા ચાલો. બધા ગાડીમાં બેસીને સ્ટેશન જઈ રહ્યા હોય છે. ત્યારે ઇન્દુ કહે છે કે અમને માફ કરી દેજો આકાશ. આકાશ તેની તરફ જુએ છે અને પૂછે છે કે કઈ વાતની માફી? ઇન્દુ, તમને આ બંને વિશાલને ખબર હતી કે અંજલિ તમને પ્રેમ કરે છે, પણ અંજલિએ કસમ આપી હતી કે ન જણાવવું આકાશને, અને તેને થપ્પડ પણ એટલે જ માર્યો હતો જેથી તમે તેનાથી નફરત કરવા લાગો અને તેને ભૂલી જાઓ. આકાશ સ્મિત કરે છે અને કહે છે, કોઈ વાત નહીં, અંત ભલા તો સબ ભલા. અને અંજલિ તરફ જુએ છે અને તેની આંખોમાં આંખો નાખીને બોલે છે કે મેડમ, તમે મારા વિશે ખોટું વિચારતી હતી. મેં તમારો પીછો ન ક્યારેય છોડ્યો છે અને ન ક્યારેય છોડીશ, સમજી તમે મેડમ? અંજલિ સ્મિત કરીને પોતાનું માથું આમાં હલાવે છે. બધા લોકો સ્ટેશન પહોંચી જાય છે અને ત્યાં બધાને અલવિદા બોલીને આરતી, અર્પિત અને અર્પિતનો આખો પરિવાર સાથે આકાશ, અંજલિ અને તેના મિત્રો વિશાલ અને ઇન્દુ ત્યાંથી ટ્રેનમાં બેસીને ચાલ્યા જાય છે. ત્યાં પહોંચીને અર્પિતનો પરિવાર આરતીનું સ્વાગત ખૂબ ધૂમધામથી કરે છે. આકાશ અંજલિને પોતાના ઘરે પોતાના માતા પિતાને મળાવવા લઈ જાય છે
પણ આકાશના માતા પિતા અંજલિ વિશે જાણીને અંજલિને અપનાવવાથી ના પાડી દે છે. ત્યારે અંજલિ આકાશને કહે છે કે તમારો પરિવાર તમારા માટે સૌથી પહેલાં છે, તમે તેમની વાત માનો. આકાશ નારાજ થઈને કહે છે કે હવે બસ, હું તારી કોઈ વાત સાંભળવા નથી માગતો, તું ચૂપચાપ અહીં ઊભી રહે. તે બીજી તરફ જઈને વિશાલને ફોન કરે છે અને તેની સાથે વાત કરે છે, અને વાત કર્યા પછી અંજલિનો હાથ પકડીને ત્યાંથી ચાલી જાય છે. આકાશના માતા પિતા જોતા જ રહી જાય છે. આકાશ અંજલિને લઈને મંદિર જાય છે. ત્યાં અંજલિ જુએ છે કે વિશાલ અને ઇન્દુએ બધો લગ્નનો ઇંતજામ કરી નાખ્યો છે. અંજલિ આકાશને ના પાડે છે, પણ આકાશ સાંભળવાના મૂડમાં નથી હોતો. પછી તે બંને તૈયાર થવા જાય છે અને થોડા સમય પછી આકાશ તૈયાર થઈને મંડપમાં બેસી જાય છે. પંડિતજી પછી દુલ્હનને બોલાવે છે, તો ઇન્દુ દુલ્હનને લાવીને આકાશની બાજુમાં બેસાડી દે છે. અડધી લગ્નની વિધિઓ થઈ ચૂકી હોય છે. એટલામાં દુલ્હન તોતલી ભાષામાં કહે છે કે મેલકો ડર લગલા હે છોલો જી. આકાશ આ સાંભળીને ગભરાઈ જાય છે અને દુલ્હનનો ઘૂંઘટ ઉઠાવે છે અને જુએ છે કે આ તો અંજલિ જ નહીં, કોઈ બીજી જ છે. પછી આકાશ વિશાલ અને ઇન્દુ તરફ ગુસ્સામાં જુએ છે અને પછી નજર આમ તેમ કરીને જુએ છે તો તેને એક બીજા લગ્ન થતા દેખાય છે. તે આકાશ દોડતો ત્યાં જાય છે અને દુલ્હનનો ઘૂંઘટ ઓઢણી ઉચકવા લાગે છે, પરંતુ તેના પરિવારજનો તેને ઘૂંઘટ ઉચકવા દેતા નથી. ત્યારે જ આકાશ અંજલિને અવાજ આપે છે. આકાશનો અવાજ સાંભળીને તે દુલ્હન પોતાનો ઘૂંઘટ ઉચકે છે. આકાશ બધાને હટાવીને તેને ગળે લગાવી લે છે, કારણ કે તે અંજલિ જ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને અંજલિની આંખોમાં જોઈને કહે છે કે આજે તો મારી દુલ્હન ખોવાઈ ગઈ હતી. અને ફરીથી તેને છાતી સરસી ચાંપી લે છે અને પછી નિરાશનો શ્વાસ લે છે અને બોલે છે કે ચાલ, અને હવે ઘૂંઘટ ઉચકીને રાખ. આકાશ અંજલિનો હાથ પકડીને અંજલિને ત્યાંથી લઈ જાય છે અને પોતાના મંડપ પાસે પહોંચી જાય છે. એટલામાં આકાશના માતા પિતા ત્યાં આવી જાય છે અને કહે છે કે અમને માફ કરી દો આકાશ, હવે અમે અંજલિને અમારી વહુ તરીકે સ્વીકારીએ છીએ. જો તું જતો રહીશ તો અમારું શું થશે? અમારો તો તું એક જ દીકરો છે. આ સાંભળીને આકાશ ખુશ થઈ જાય છે અને પોતાના માતા પિતાની વાત માની લે છે. પછી બધું ઠીક થઈ જાય છે અને આકાશ અંજલિની સાથે પોતાના ઘરે આવી જાય છે. બીજા દિવસે આકાશના માતા પિતા દિવેશના પરિવારને અંજલિના સગા સંબંધીઓ તરીકે બોલાવે છે અને પછી બંનેના લગ્ન પૂરા ધામધૂમથી થાય છે અને બંને ખૂબ ખુશ હોય છે. બંનેને પોતાનો પરિવાર અને અંજલિને પ્રેમની સાથે સાથે એક નવો પરિવાર મળી જાય છે. અંજલિ પછી ક્યારેય પોતાના માતા પિતાને યાદ પણ નથી કરતી, કારણ કે એક રીતે પોતાની જરૂરિયાતો માટે અંજલિના માતા પિતાએ તેને વેચી દીધી હતી. આકાશ અંજલિની જિંદગીમાં એટલી ખુશીઓ ભરી દે છે કે અંજલિને હવે કોઈની જરૂર મહેસૂસ થતી નહોતી. અને નીલમ દેવી અને બલરામ ચૌધરીના રૂપમાં અંજલિના માતા પિતા પણ મળી જાય છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે સાચો પ્રેમ કોઈ જાતપાત, અમીર ગરીબી કે સમાજની રૂઢિઓને મોહતાજ હોતો નથી. જો ઈરાદા સાચા હોય અને દિલમાં એકબીજા માટે સન્માન હોય તો દુનિયાની કોઈ તાકાત બે દિલને અલગ કરી શકતી નથી. અંજલિએ પોતાના સંઘર્ષ છતાં પોતાની માસુમિયત અને સચ્ચાઈને ક્યારેય છોડી નહીં. અને આકાશે એ સાબિત કરી દીધું કે સાચો પ્રેમ તે જ છે જે દરેક મુશ્કેલીમાં સાથ નિભાવે. પરિવારોએ પણ સમજી લીધું કે સંબંધોની અસલી તાકાત પ્રેમ અને પોતાનાપણું છે, પૈસા કે દેખાડો નહીં. આખરે જ્યારે બધાએ એકબીજાની માફી માંગી, જૂની ભૂલોને ભૂલાવી દીધી અને દિલથી ગળે લગાવ્યા, ત્યારે જ આ વાર્તા ખુશી, પોતાનાપણું અને સંબંધોની મજબૂતીનું પ્રતીક બની ગઈ. આ વાર્તાનો સંદેશ એ જ છે, ક્યારેક કોઈને તેના સંજોગોના આધારે ના આંકશો. પ્રેમ, સન્માન અને વિશ્વાસ આ જે વસ્તુઓ છે જે માણસને માણસ બનાવે છે. અને સૌથી મોટી વાત, જો અંત ભલો તો બધું ભલું. પ્રિય મિત્રો, તો કેવી લાગી તમને અમારી આ વાર્તા? જો વાર્તા સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો આજ માટે બસ આટલું જ. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને દોસ્તો, પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખો. અને દોસ્તો, કયા ગામ કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, કોમેન્ટમાં તમારું ગામનું નામ, શહેરનું નામ જણાવવું જ પડશે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.